કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રદીપ. જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતની નંબર 1 ચેનલ એટલે જવાહર નવોદય ભવન આપ સર્વનું ફરી વખત હાર્દિક સ્વાગત કરે છે. જવાહર નવોદયમાં ટોટલ 3 સબ્જેક્ટ હોય છે: ગુજરાતી, આકૃતિ અને ગણિત. ગુજરાતી છે એ 20 પ્રશ્નો પૂછાય છે, ગણિત છે એ 20 પ્રશ્નો હોય છે અને આકૃતિના 40 પ્રશ્નો હોય છે. એમ કરીને 1.25 માર્ક્સ એક પ્રશ્નનો 1.25 માર્ક્સ એટલે ગુજરાતી છે એ 25 માર્ક્સનો પૂછાય છે, ગણિત છે એ 25 માર્ક્સનો પૂછાય છે અને આકૃતિ છે એ 50 માર્ક્સની પૂછાય છે. આ 3 સબ્જેક્ટની અંદર ટોટલ 2 કલાકનો સમય ગવર્મેન્ટ છે પેપર લખવા માટે આપે છે. એટલે વિદ્યાર્થીઓએ છે 2 કલાકની અંદર 100 માર્ક્સનું પેપર છે કમ્પ્લીટ કરવાનું હોય છે. પરંતુ દરેક વિદ્યાર્થીઓ માટે ખરેખરો પ્રશ્ન ક્યાં હોય છે કે આ 2 કલાકના પેપરની અંદર 100 માર્ક્સનું પેપર પૂરું કેવી રીતે કરવું? કેમ કે આપણે જોવા જઈએ તો આજે અંકગણિતનું આપણે કમ્પ્લીટ કરીએ છીએ, એની અંદર આપણે ખબર છે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કયા લેવલનું ગણિત પૂછાય છે. એ ગણિતના 20 પ્રશ્નો સોલ્વ કરવા માટે ખરેખર આપ જોવા જઈએ તો આપણને 2 કલાકનો સમય લાગે છે. તો એ 2 કલાકના સમયની અંદર ગુજરાતી પણ કમ્પ્લીટ કરવાનું છે, સાથે સાથે આકૃતિ પણ કમ્પ્લીટ કરવાની છે. પરંતુ કોઈ પણ વિદ્યાર્થી આ પેપર પૂરું કરવા માટે પ્રોપર ટાઈમ ટેબલ એની પાસે હશે, પ્રોપર મેનેજમેન્ટ એની પાસે હશે, તો જ એ વિદ્યાર્થી નવોદયનો વિદ્યાર્થી છે એ 100 માર્ક્સનું પેપર કમ્પ્લીટ કરીને આવશે. આ પ્રોપર મેનેજમેન્ટ એટલે શું કે જ્યારે નવોદયની એક્ઝામ નજીક આવવાની તૈયારી હશે ત્યારે આપણે એક સેશન લાઈવ ચલાવવાના છીએ, જેની અંદર વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે ખરેખર કોઈ પણ વિદ્યાર્થી હોય છે આ 100 માર્ક્સનું પેપર ટાઈમ ટેબલ સાથે કેવી રીતે પૂરું કરવું, કયા ટોપિક પછી કયા ટોપિક ઉપર જવાનું છે, પહેલા શું લખવાનું છે, પછી શું ગણવાનું છે અને આખું પેપર છે એ કેવી રીતે ડિવાઈડ કરવાનું છે, એ સેશન આપણે આગળના સમયની અંદર ચલાવવાના છીએ. એટલા માટે જ હું આપણા સેશનની અંદર વારે જણાવું છું કે જે વિદ્યાર્થી પ્રોપર તૈયારી સાથે બેસે છે, જે વિદ્યાર્થી હાર્ડ મહેનત કરે છે, તનતોડ મહેનત કરે છે, એ જ વિદ્યાર્થી છે નવોદયની અંદર સિલેક્ટ થાય છે. જ્યારે લાખો વિદ્યાર્થીઓ ગુજરાતની અંદરથી પેપર આપવા માટે જતા હોય જવાહર નવોદયની અંદર અને એની અંદર ડિસ્ટ્રિક્ટ વાઇઝ જ્યારે 80 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવાનું હોય તો એ આપણા માટે કઈ નાની વાત નથી. એટલા માટે જ જવાહર નવોદયના વિદ્યાર્થીઓ માટે મને સરસ મજાનું એક વાક્ય યાદ આવે છે કે जो सपनों की आग को दिल में जलाए रखता है, जो सपनों की आग को दिल में जलाए रखता है, वही हर मुश्किल से लड़कर जीत पाता है, वही हर मुश्किल से लड़कर जीत पाता है. हर ठोकर एक सीख बनकर मिलती है, हर ठोकर एक सीख बनकर मिलती है, जो गिर कर उठे वही असली बाजी मारता है. એટલા માટે જ આપણી ચેનલ સાથે જોડાઈને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ જ્યારે આપણી સાથે રહીને જવાહર નવોદયની તૈયારી કરી રહ્યા છે, જે વિદ્યાર્થી પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી મારી સાથે તનતોડ મહેનત કરી રહ્યા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે, એ વિદ્યાર્થીને ખૂબ સારી સફળતા મળવાની છે. ચાલો મિત્રો, કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. આપણે જવાહર નવોદયની અંદર 3 સબ્જેક્ટમાંથી અંકગણિતની વાત કરતા હતા. આપણે આજે એક નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ જેનું નામ છે ચેપ્ટર નંબર 14 સંખ્યા શ્રેણી. આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી બાબતો જોવાના છીએ. બહુ સરળ ચેપ્ટર છે, આમ જોવા જઈએ તો એમાં કોઈ અઘરું આવતું નથી, ખાલી લોજિકથી આપણે કામ કરવાનું છે. જેવી રીતે ઉખાણાઓ આપણે સોલ્વ કરતા હોઈએ છીએ, જેવી રીતે માઇન્ડલી આપણે દાખલાઓ સેટ કરતા હોઈએ છીએ, એવી રીતે આ ચેપ્ટરની અંદર આપણે બહુ સરસ રીતે કામ કરવાના છીએ. ચેપ્ટર ખરેખર નાનું છે, સરળ છે અને ખરેખર મજા આવે એવું છે. એના પહેલા શરૂ કરીએ એના પહેલા અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શરૂ કરીએ ચેપ્ટર નંબર 14. ટોપિક નંબર 1 ની અંદર આપણે જોવાના છીએ સરવાળાની શ્રેણી આધારિત દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે, જેની અંદર સરવાળાની શ્રેણી અંદર કામ લાગતી હોય કેવી રીતે જોઈએ. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એક રકમ છે, રકમ એવું કહેવા માંગે છે કે 1, 5, 9, 13, 17 પછી કઈ સંખ્યા આવશે? 1, 5, 9, 13, 17. તો આ જે પેટર્ન છે 1, 5, 9, 13, 17 પછી એક સંખ્યા આવવાની છે. તો આ ખરેખર આ પ્રશ્નની અંદર આપણે કરવાનું શું છે? આવા પ્રકારના દાખલાઓની અંદર પેટર્નને સમજવાની છે. ખરેખર પેટર્ન આપણે શું કહેવા માંગે? એક સંખ્યા પછી બીજી સંખ્યા કેવી રીતે બનેલી છે, એના પછીની નેક્સ્ટ પેટર્ન, નેક્સ્ટ સંખ્યા આપણને કેવી રીતે મળેલી છે, આ વસ્તુને આપણે સમજવાની છે. આની અંદર સમજી લો કે 1 પછી 5 આવ્યા કેવી રીતે, કેટલો ડિફરન્ટ આપણને જોવા મળે છે. તો 1 વત્તા 4 કરીએ એટલે આપણને કેટલા મળશે? એટલે કે +4 કરવાથી આપણને 5 મળે છે. એવી રીતે 9 કેવી રીતે? એક સરખી પેટર્નને આપણે શોધવાની છે. કઈ જગ્યા પર એ પેટર્ન પડેલી છે, બધી સંખ્યાઓ સાથે કંઈક ને કંઈક વસ્તુ જોડાયેલી છે. તો કઈ વસ્તુ જોડાયેલી છે એને આપણે શોધવાની છે. હવે 5 પછી 9 કેવી રીતે આવ્યા? તો કે 5 માં તમે 4 એડ કરશો એટલે કેટલા મળશે? 9. તો આપણને જોવા મળી કે
+4 ની પેટર્ન બને છે એ ખરેખર છેક સુધી બને છે? તો છેક સુધી બનતી હોય તો લાસ્ટ સંખ્યા આપણને મળી શકે. જોઈએ તો અહીંયા આપણે +4 કર્યા તો અહીંયા ઓબ્વિયસલી +4 કરીને 13 આવવા જોઈએ. 9 + 4 13 ઓબ્વિયસલી આવે છે. આ પેટર્ન પણ અહીંયા સુધી ઓકે છે. અહીંયા +4 કર્યા તો હરેક જગ્યા પર આપણે +4 જ કરવાના છે. 13 માં +4 કરીએ એટલે કેટલા મળવા જોઈએ? 17 હોવા જોઈએ. ઓબ્વિયસલી છે એટલે આપણને કઈ વાંધો નથી. હવે 17 તો અહીંયા પણ આપણે કેટલા એડ કરવા પડે? 17 + 4 કરવાથી આ સંખ્યા મળવી જોઈએ મને. તો 17 + 4 કરવાથી કેટલા મળે છે? 21. તો અહીંયા સંખ્યા ખરેખર કઈ પડેલી છે? 21 સંખ્યા છે એ પડેલી છે. આ પેટર્નને શોધવાનું કામ આપણે સંખ્યા શ્રેણીમાં કરવાનું છે. બહુ સરળ દાખલા છે. પહેલા પણ મેં વાત કરી તેમ ચેપ્ટર એકદમ સરળ છે, મજા આવે એવું ચેપ્ટર છે અને મગજ એકદમ ફ્રેશ થાય ને એવું ચેપ્ટર છે. કઈ જગ્યા પર મારો જવાબ છે? 21 જવાબ આવે છે. ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આ ચેપ્ટરની અંદર ખરેખર વિદ્યાર્થીઓએ શું કામ કરવાનું? સમજવાનું છે રકમને એક સંખ્યા પછી બીજી સંખ્યા ખરેખર કેવી રીતે બની છે, એના પછીની નેક્સ્ટ સંખ્યા એને આધારે જ બનેલી છે કે નથી બનેલી એ આપણે શોધવાનું કામ કરવાનું છે. રકમ મારી પાસે છે 25, પછી છે 30, પછી 35, પછી 40, પછી 45 અને પછીની એક સંખ્યા મારે શોધવાની છે. અહીંયા તો આપણે સૌથી પહેલા આપણે શું કામ કરીએ કે બધી સંખ્યાઓ એકબીજા સાથે જોડાયેલી છે તો કયા પેટર્નથી છે એ જોડાયેલી છે? એક સરખી રીતે જોડાયેલી છે તો બધી સંખ્યામાં ડિફરન્ટ છે પેટર્ન છે એક સમાન રીતે બને છે એ આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. કેવી રીતે? સમજી લો કે 25 પછી 30 કેવી રીતે આવે છે? પહેલી એક સંખ્યા આપણે શોધી લઈશું. ઓટોમેટિક બધી પેટર્ન સેમ છે કે નહીં આપણે ખાલી ચેક કરવાની છે. તો 25 માં કેટલા એડ કરવાથી? +5 એડ કરવાથી 30 મળે છે. ઓકે, પહેલી પેટર્નમાં +5 કરવાથી થાય છે તો બધી જગ્યા પર +5 કરવાથી થાય છે. ચેક કરીએ. અહીંયા +5 કરીએ, 30 માં +5 કરો તો થવા જોઈએ 35. તો આપણી પાસે જવાબ છે યસ 35 છે. અહીંયા 35 આવ્યા છે. પેટર્ન પ્રમાણે ચાલીએ તો +5 કરવાથી નેક્સ્ટ સંખ્યા મળવી જોઈએ. ચેક કરીએ. 35 + 4 5 એટલે કેટલા મળ્યા? 40. +5 કરવાથી 40. ઓબ્વિયસલી આપણી પાસે 40 પડેલા છે. તો આગળ હજી વધીએ તો 40 ની અંદર પણ બધી જગ્યા પર +5 ની પેટર્ન બને છે તો એમાં +5 કરવાથી કેટલા મળવા જોઈએ? 45. આપણી પેટર્નમાં 45 હોવા જોઈએ. યસ, આપણી પાસે 45 ઓલરેડી પડેલા છે. તો બધી જ જગ્યા પર આખા દાખલામાં એક સરખી પેટર્ન બને છે. +5 કરવાની પેટર્ન બને છે તો જોઈ લઈએ. +5 કરવાથી લાસ્ટ સંખ્યા પણ આપણને મળવી જોઈએ એટલે કે 45 ની અંદર +5 કરો તો આ જવાબ મળશે એવું કહે છે. 45 + 5 બરાબર કેટલા આવ્યા? 50. તો અહીંયા સંખ્યા કઈ પડેલી છે? 50 સંખ્યા છે એ મારી ત્યાં પડેલી છે. કઈ જગ્યા પર મારો જવાબ છે? ચેક કરીએ. 50 ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આ ચેપ્ટરની અંદર આપણે એક પાયાના લેવલથી સમાંતર શ્રેણી છે પછી છે એ કઈ કઈ રીતે આગળ વધી શકે છે એવા પ્રકારના દાખલાઓની શરૂઆત કરી છે. એટલે પેટર્નને તમારે શોધવાની કયા કયા એંગલથી છે. ઉખાણું આપણે સોલ્વ કરવું હોય તો એના માટે આપણે એંગલો જોઈએ છે કે આની અંદર કેવી રીતે મારે જવાબ લાવવાનો છે. એમ કોઈ પણ પેટર્નને સમજવાની છે એ બધી જગ્યા પર પ્લસ થઈને જાય છે, બધી જગ્યા પર માઇનસ થઈને જાય છે, ગુણાકાર કરવાથી જાય છે, ભાગાકાર કરવાથી જાય છે. કઈ પેટર્નથી આખી રકમ જોડાયેલી છે એને શોધવાનું કામ આ ચેપ્ટર આપણે કરવાનું છે. જોઈએ, મારી પાસે રકમ છે 1 13 25 37 49 1 પછી છે 13 25 37 49 અને પછીની એક સંખ્યા મારે શોધવાની છે. સૌથી પહેલું કામ આપણે શું કરીએ? ખરેખર પેટર્ન છે એ કયા લેવલથી જોડાયેલી છે એક સંખ્યા પરથી બીજી સંખ્યા પછીની ત્રીજી સંખ્યા એ બધા વચ્ચે કંઈક ને કંઈક સંબંધ જોડાયેલો છે. કયો સંબંધ ત્યાં પડેલો છે? કઈ પેટર્ન એની અંદર ગોઠવાયેલી છે એ પેટર્નને આપણે શોધવાની છે. જેમ કે 1 પછી 13 કેવી રીતે આવ્યા? શું કર્યું કે જેથી કરીને 1 પછી 13 આવ્યા? એમાં કેટલો ડિફરન્ટ છે તો કે +12 કરવાથી 12 માં એડ કર્યા તો 1 + 12 બરાબર મને મળ્યા 13. તો હરેક જગ્યા પર આવું જ થાય છે. ચેક કરી લઈએ વેરીફાઈ કરીને. 13 મળ્યા છે તો 13 + 12 કરવાથી 3 ને 2 5 1 ને 1 2 25 આવવા જોઈએ. યસ, 25 મળે છે. પેટર્ન ઓકે ચાલે છે. છેક સુધી આવી રીતે ચાલે છે એ પણ સાથે ચેક કરવું જરૂરી છે. તો 25 મળ્યા. 25 બધી જગ્યા પર +12 કરવા છે. 5 ને 2 7
2 ને 1 3 37 હોવા જોઈએ. યસ 37 જવાબ આપણી પાસે તૈયાર જ છે. પેટર્ન ઓકે ચાલે છે. ચેક કરીએ હજી આગળ ને તો 37 પ્લસ 12 કરીએ 7 ને 2 9 3 ને 1 4 49 હોવા જોઈએ. 49 છે. યસ 37 પ્લસ 12 49 ઓલરેડી છે એ મારા પડેલા છે. પ્લસ 12 કરવાથી મને 49 મળ્યા. એક સરખી પેટર્ન દાખલાની અંદર ચાલે છે. એક સરખી પેટર્ન તો અહીંયા પણ અહીંયા 49 તમારે 12 જ એડ કરવા પડે. કેટલા? પ્લસ 12 જ કરવા પડે. એટલે કે 49 પ્લસ 12 9 ને 2 11 વધી 1 4 ને 1 5 ને 1 6 કેટલા મળવા જોઈએ? 61. નેક્સ્ટ જે સંખ્યા અહીંયા પડેલી છે એ કેટલી હોવી જોઈએ? 61 હોવી જોઈએ. એક સરખી પેટર્નથી ચાલવાનું છે. પેટર્નને શોધવાની છે આપણે. આગળના દાખલામાં 4 એડ કરવાથી પેટર્ન થતી હતી. આની અંદર છે પ્લસ 12 કરવાથી પેટર્ન મળે છે. તો પેટર્ન કઈ બને છે એ શોધવાનું આપણું કામ છે. 61 જવાબ ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ એક નાના લેવલથી સમાંતર શ્રેણી બનતી હોય, સંખ્યા શ્રેણી બનતી હોય તો એના દાખલાઓ કેવી રીતે ગણી શકાય. એક નોર્મલ બેઝિક લેવલના ખાલી કહેવા માટે, સમજાવવા માટે કે આવા પ્રકારના દાખલાઓનું આપણે કામ કરવાનું છે, આવા પ્રકારના શબ્દો આપણે શોધવાના છે, આવા પ્રકારની પેટર્ન છે આપણે શોધીને કામ કરવાનું છે. આગળ વધીએ, થોડું ચેપ્ટરને આપણે આગળ લઈ જઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ. ટોપિક નંબર 2 ની અંદર સેમ વસ્તુ, સરવાળા આધારિત શ્રેણી તમારી પાસે પડેલી હોય તો એ દાખલાઓ તમે કેવી રીતે ગણી શકો છો જોઈએ. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે રકમ છે 9 13 18 24 31 અને પછીની સંખ્યા કઈ છે એ તમારે શોધવાની છે. 9 13 18 24 31 અને હજી એક સંખ્યા છે. એ સંખ્યા કઈ છે? એ સંખ્યા જે હોય તે પહેલું કામ તો આપણે શું કરીએ કે બધી જ સંખ્યાઓ વચ્ચે કેવા પ્રકારની પેટર્નથી સંખ્યાઓ બને છે, એના પછીની સંખ્યા આપણને મળી કઈ રીતે એ આપણે જોવાનું છે. સૌથી પહેલું કામ આપણે શું કરવું છે કે આ બધી સંખ્યાઓ એકબીજા સાથે કોઈને કોઈ સંબંધ ધરાવે છે. કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે? ગણિતની અંદર આપણે શું કહીશું? કોઈને કોઈ પેટર્ન બનાવે છે. કેવા પ્રકારની પેટર્ન બનાવે છે? કેમ કે નવોદયની અંદર જ્યારે તમારી પાસે દાખલો હોય ત્યાં તો એમાં આપણે જોવાથી ખબર નથી પડી જવાની કે આવા પ્રકારની પેટર્ન બને છે. ત્યારે તો આપણે શું કામ કરીશું? વિચારીશું, જોઈશું અને પછી એને એપ્લાય કરીશું. બધી જગ્યા પર આવું કામ થાય છે. ઇઝ ઇક્વલ ટુ પેટર્ન. જોઈએ 9 પછી 13 કેવી રીતે આવ્યા? તો 9 માં તમે 5 9 ને 4 એડ કરવાથી 9 + 4 = 13. પહેલી સંખ્યામાં 4 એડ કર્યા. પહેલી સંખ્યા જોવાથી આપણને ખબર નહીં પડી જાય કે અહીંયા છે +4 ની પેટર્ન બને છે. હરેક જગ્યા પર જોવું પડશે. એટલે મેં પહેલા પણ તમને વાત કરી તેમ શું વાત કરી કે જ્યારે પણ તમે પેટર્ન વાળા દાખલા જોતા હોય તો પહેલી પેટર્નના આધારે તમને ખબર નહીં પડી જાય કે છેલ્લી સંખ્યા કેવી રીતે મળશે. એના માટે તમારે આખી પેટર્ન ચેક કરવી પડશે. છેક સુધી પહોંચવું પડશે, છેલ્લી રકમ સુધી. તો 9 + 4 કરવાથી 13 મળે. હવે 13 માં કેટલા એડ કરવાથી છે? 18 મળ્યા. તો 13 માં 5, 13 + 5 = 18. પેટર્ન સરખી ચાલતી નથી ભાઈ. અહીંયા +4 કર્યા, અહીંયા +5 કર્યા, પેટર્ન સરખી ચાલતી નથી. 4 પછી 5 ને એડ કરવું પડ્યું. આગળ જોઈ લઈએ ફરી વખત. 18 માં કેટલા એડ કર્યા? ત્યારે 24 આવ્યા. 18 + 6 એડ કર્યા, 6 દુ 12 ને ત્યાં તો +6. યસ, હવે મને કંઈક પેટર્ન સમજાય છે. હવે મને કંઈક થોડીક પેટર્ન સમજાવવાનું શરૂ કર્યું. કઈ પેટર્ન મને સમજાવવા લાગી? પહેલા +4 કરવાની જરૂર પડી, પછી +5 કરવાની જરૂર પડી, પછી +6 કર્યા. ઓબ્વિયસલી હવે તમને પણ સમજાઈ ગયું હશે. +4 +5 +6 હવે શું થશે? +7 થવા જોઈએ. ટેલી કરી લઈએ. 24 + 7 8 9 10 11 31 હોવા જોઈએ. યસ 31 પેટર્ન મળી ગઈ. ગોઠવાઈ ગયું ને ચોકઠું કેવી રીતે કામ કરે છે તે. આવા લેવલથી આપણે કામ કરવાનું છે સંખ્યા શ્રેણીની અંદર. હવે અહીંયા +4 થયા, +5 +6 +7 હવે કેટલા થવા જોઈએ? +8 થવા જોઈએ. ચેક કરીએ. 31 + 8 થવા જોઈએ. 8 ને 1 9 3 કેટલા મળ્યા? 39. અહીંયા સંખ્યા લાસ્ટમાં કઈ પડેલી હશે? 39 મારી સંખ્યા છે પડેલી હોવી જોઈએ. ચેક કરીએ આપણા જવાબની અંદર. જવાબ આપણો પડેલો છે 39. યસ, ઓપ્શન બી ની અંદર છે એ મારો જવાબ છે પડેલો છે.
આપણે આ ચેપ્ટરથી કામ શું કરવાનું છે? માઇન્ડને ડેવલપ કરવાનું કામ કરવાનું છે. ડેવલપ કરવું એટલે શું? કે જ્યારે પણ કોઈ પણ પેટર્નનો તમારી સામે દાખલો આવે તો તમે એક જ એંગલથી નહીં, એક જ એંગલથી શોધી શકવા જોઈએ એવું ન બનવું જોઈએ. તમારી પાસે હરેક એંગલ માટે વિચારવા માટેનો સ્કોપ હોવો જોઈએ. આ પહેલું વિચાર્યું આમ નથી થતું તો આમ જ થવું જોઈએ, એમ નથી થતું તો હવે મારી પાસે આ ચાવી પડેલી છે, હવે હું આમ વિચારીશ તો આમાંથી મને પેટર્ન મળશે. એટલે જેમ કે શરૂઆતની અંદર આપણે સાયકલ શીખતા હોઈએ તો શું કરીએ? પહેલા આંટી પર સાયકલ ચલાવીએ છીએ એટલે આપણું બેલેન્સિંગ આવે. સૌથી પહેલા તો કોઈ પણ વિદ્યાર્થી જ્યારે સાયકલ જોતો હોય ને ત્યારે એને કેવું લાગે કે આ એક બે વ્હીલ ઉપર સાયકલ કેવી રીતે ચાલી શકતી છે? એની પાસે બહુ બધા સવાલ હોય. પણ જેવી રીતે શીખવાનું ચાલુ કરે એટલે શું કરશે? પહેલા આંટી પર શીખશે. આંટી પર શીખવાનું ચાલુ કરે ને એટલે હેન્ડલ પકડવા જાય તો બ્રેક ન લાગે, પગ મૂકવા જાય તો આગળ સાયકલ ચાલી જાય, કઈ ને કઈ રીઝન હોય, સામે જોવા જાય તો બ્રેક ન લાગી શકે, આવું બને. પણ ધીમે 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 જેમ પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરે, જેમ જેમ પ્રેક્ટિસ ચાલુ કરે પછી છે ઊભા ઊભા સાયકલ ચલાવશે, પછી સીટ પર બેઠા બેઠા સાયકલ ચલાવશે, પછી છૂટા હાથ રાખીને સાયકલ ચલાવશે, ગમે ત્યાં નજર રાખશે તો પણ એનો એક્સિડન્ટ થતું નથી. શું કામ? એ પ્રકારની એને પ્રેક્ટિસ કરી છે. તો આમાં પણ આપણે શ્રેણીમાં પણ એવું જ કંઈક કરવાનું છે. કેવી રીતે? તમે વિચારશો, એંગલ અલગ અલગ જોશો, +4 કરવાથી જવાબ આવે, પ્લસ કરવાથી જવાબ આવે, ઘણીવાર છે +1 એડ કરવાથી જવાબ આવે, જેમ કે +4 +5 +6 આવી એંગલ પણ તમને જોવા મળી, આવી પેટર્ન પણ તમને ખબર પડી કેમ કે તમે વધારે પ્રેક્ટિસ કરી. તો આ ચેપ્ટરની અંદર જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો, એંગલો જોશો, પેટર્ન સમજશો, તમારી પાસે અલગ અલગ પેટર્નના દાખલાઓ આવશે તો તમને એક સ્પીડ આવી જશે કે કોઈ પણ દાખલો પેટર્ન વાળો મારી સામે આવે ને તો પેટર્ન શોધ તમને વાર લાગતી નથી. જોઈએ આગળ કેવી રીતે ગણવાના છે? 11 16 22, પછી એક અહીંયા વચ્ચેની કોઈક સંખ્યા ખાલી પડી છે 37, પછી કેટલા છે? 46. તો વચ્ચેની જે સંખ્યા પડી છે એ ખરેખર ત્યાં કેટલા છે? પહેલા 11 છે, 16 છે, 22, પછી અહીંયા એક સંખ્યા પડેલી છે, પછી 37 છે અને લાસ્ટમાં 46 છે. હવે જોવાનું એ છે કે અહીં વચ્ચેની જે સંખ્યા છે એ વચ્ચેની ત્યાં સંખ્યા ખરેખર પડેલી કઈ છે? પણ મેં પહેલા પણ તમને વાત કરી, આખી પેટર્ન આપણે જોવાની. એક બે પેટર્ન જોવાથી આપણને ખબર નહીં પડી જાય કે શરૂઆતમાં જે જવાબ આવી ગયો એટલે છેક સુધી એનો એ જવાબ ચાલ્યા કરશે, એવું આની અંદર હોતું નથી. આખો દાખલો આપણે આખી પેટર્ન ચેક કરવી પડે કે આપણે જે વિચાર્યું છે એ છેક સુધી કામ લાગે છે કે નથી કામ લાગતું. આ કામ આપણે આની અંદર કરવાનું છે. જોઈએ 11 પછી 16 કેવી રીતે બને છે? તો 11 માં 5 એડ કરવાથી 11 + 5 કરવાથી 16 મળે. ઓકે, પહેલી પેટર્નમાં +5. આના આધારે આપણે એવું ડિસિઝન ન લઈ શકીએ કે આખી પેટર્નની અંદર +5 +5 જ વેરીફાઈ કરવું પડશે, ચેક કરવું પડશે. ચેક કર્યા પછી તો અહીંયા +5 થતા હોય તો 16 + 5 કરવાથી 21 આવવા જોઈએ, આવે છે? નથી આવતા. એનો મતલબ એવો કે બધી જગ્યા પર આપણી સરખી પેટર્ન લાગતી નથી. બીજી પેટર્ન આપણે જોવી પડશે. શું કહેવા માંગે છે? 16 માં કેટલા એડ કર્યા? તો 22 આવ્યા. તો કે 16 માં 6 એડ કર્યા, 16 + 6 એટલે 22. યસ, થોડી પેટર્ન મને સમજવા આવવા લાગી છે. થોડી પેટર્ન મને સમજવા આવવા લાગી. કેવી રીતે? +5 થયા, પછી કેટલા થશે? +6 થયા. યસ, તો +7 થવા જોઈએ. થાય છે કે નથી એ આખી પેટર્ન ચેક કર્યા પછી આપણને ખબર પડશે કે આવી પેટર્ન જ કામ કરે છે, પ્લસ એડ થતું જાય છે. હવે ચેક કરીએ, અહીંયા +6 થયા તો અહીંયા +7 થવા જોઈએ. 22 + 7, 7 ને 2 9, 2 29. તો અહીંયા +7 કરવાથી 29 આવવા જોઈએ. અહીંયા કેટલા હશે? 29 હશે. પણ ચેક કરીએ, અહીંયા સુધી પહોંચવાથી આપણે ડિસિઝન નહીં લઈ શકીએ. આગળ પણ જોવું પડશે કે આ પેટર્ન છેક સુધી એમને જ ચાલી છે ને. અહીંયા 7 એડ થયા, અહીંયા +8 એડ થવા જોઈએ. અહીંયા કઈ સંખ્યા મળી? 29. 29 + 8, 8 દુ 16, 1 17 વધી 1, 37 હોવા જોઈએ. યસ, આપણી પેટર્ન ઓકે ચાલે છે. હજી એક ચેક કરવું પડશે. હજી એક ચેક કરી લઈએ તો અહીંયા +8 થયા, અહીંયા +9 થવા જોઈએ. 37 + 9, 9 ને 7 16 વધી 1 4, 46 હોવા જોઈએ. યસ, સંખ્યા મારી પાસે કઈ પડેલી છે? 46 પડેલી છે. પેટર્ન એકદમ ઓકે ચાલે છે. કઈ પેટર્ન છે? +5 +6 +7 +8 +9, એક પ્લસ કરવાની પેટર્ન છે આની અંદર સમાયેલી હતી, જેને આપણે શોધવી પડી. આ રીતે આપણે ચેક કરવાનું છે કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે. ક્વેશ્ચન ટેગની અંદર કયો જવાબ આવે છે? 29 સંખ્યા ત્યાં પડેલી છે. ઓપ્શન બી ની અંદર છે મારો જવાબ પડેલો છે. મજા આવે છે ને મિત્રો? ખરેખર મજા આવે. શું કામ? આવા પ્રકારના દાખલાઓ આવે છે ને જે આપણે મજા આવે છે, આવડે છે, એટલા માટે આપણને પણ એવું થાય આવી રીતે 100 માર્ક્સનું પેપર હોય તો મજા આવી જાય ને.
મજા આવી જાય, 100 માંથી 100 આવી જાય. આ જ ચેપ્ટર પ્રમાણે દાખલાઓ હોય તો 100 માંથી 100 આવી જાય. પરંતુ મિત્રો એવું નથી હોતું. જ્યારે તમારી સામે કોમ્પિટિશન હોય અને તમારી સારા લેવલની તૈયારી સાથે તમે એક્ઝામ દેવા માટે બેઠા હોય ને ત્યારે પણ તમને ખરેખર મજા આવશે કે બીજા વિદ્યાર્થીઓ કરતાં કંઈક યુનિક તૈયારી સાથે હું નવોદયની એક્ઝામ દેવા માટે જાઉં છું. અને ત્યારે તમે એક્ઝામ દઈને આવો છો અને તમારા મોઢા પર જ્યારે સ્માઇલ જોવા મળે ને તમે એમ કહો છો ખરેખર મજા આવી છે. આ આપણી મહેનત છે. જોઈએ આગળ વધીએ. રકમ છે મારી પાસે 55, 75, 96, 118. પછીની નેક્સ્ટ સંખ્યા કઈ છે, કઈ રીતે છે? પહેલાં 55 સંખ્યા છે, પછી 75 છે, પછી 96, પછી 118 અને પછી એક સંખ્યા ગોઠવાયેલી છે. કઈ સંખ્યા ગોઠવાયેલી છે આપણે શોધવાનું છે. બધી સંખ્યાઓ સાથે મળીને આપણે પહેલું કામ શું કરીએ કે પેટર્ન ખરેખર કઈ બને છે એ પહેલી અને બીજી સંખ્યાના આધારે આપણે જોવાનું શરૂઆત કરવાની છે. પહેલી અને બીજી સંખ્યાના આધારે આપણે જોવાની શરૂઆત કરીશું. કેવી રીતે? સમજી લો કે 55 અને 75 વચ્ચે કેટલો ડિફરન્સ છે. 75 માંથી 55 બાદ કરી દો, ખબર પડી જાય આપણે. 0, 7 માંથી 5 જાય તો 2, 20નો ડિફરન્સ છે. એટલે કે 55માં 20 એડ કર્યા તો 75 આવ્યા. ઓકે, મૂકી દઈએ. 20 એડ કરવાથી એવું નહીં માની લઈએ. હવે અહીંથી પહેલી સંખ્યા ચેક કરવાથી આપણે એવું નહીં ડિસિઝન લઈ શકીએ કે બધી જગ્યા પર 20 20 છે, +20 છે, એ જ પેટર્ન પ્રમાણે આગળ ચાલે છે. એવું આપણે ડિસિઝન લઈ શકતા નથી. ચેક કરીએ આગળ. 75 અને 96 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 96 માંથી 75 બાદ કરો, કેટલો ડિફરન્સ છે ખબર પડીએ. 6 માંથી 5 જાય તો 1, અહીંયા થઈ ગયા 9, 9 માંથી 7 જાય તો 2, 21. એટલે કે 75માં 21 એડ કરવાથી 96 મળે છે. હવે કંઈક સમજમાં આવે છે. હવે શું સમજમાં આવે છે? પહેલી સંખ્યા અને બીજી સંખ્યા વચ્ચે +20નો ડિફરન્ટ આવ્યો છે. બીજી સંખ્યા +21 કરવાથી મળી છે. તો ત્રીજી સંખ્યા +22 કરવાથી મળે છે. ચેક કરી લઈએ. અગર મળતી હોય તો આપણી પેટર્ન વેલ એન્ડ ગુડ ચાલે છે. તો 96 ની અંદર 22 એડ કરી દઈએ તો 6 ને 2 8, 9 ને 2 11, 118. યસ, આપણી પેટર્ન છે એ કામ કરે છે. આની અંદર કેવી રીતે કામ કરે છે? +22 કર્યા તો આપણને નવી પેટર્ન મળી. અહીંયા +22 થયા, અહીંયા +21 થયા, +20 થયા. એ પ્રમાણે તમે આગળ ચાલો તો 22 પછી કેટલા એડ થવા જોઈએ? 23. 118માં 23 એડ કરવાથી નેક્સ્ટ સંખ્યા આપણને મળવી જોઈએ 8, 9, 10 ને 11, વધી 1, 2 ને 3 ને 4, 1 ના 1, 141. એટલે કે +23 કરવાથી 141 મળવા જોઈએ. અહીંયા જે સંખ્યા છે એ સંખ્યા કઈ હશે? 141 હશે. ચેક કરીએ. મારી પાસે એવો જવાબ પડ્યો છે ઓપ્શનની અંદર. યસ, ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ રીતે આપણે પેટર્નને સમજવાની છે. ખરેખર આની અંદર શું પડેલું છે, વિચારવાનું કયા એંગલથી, પેટર્નને શોધવી કઈ રીતે. તો પહેલી સંખ્યા જે બે સંખ્યાઓ પડેલી હોય એ બંને વચ્ચેનો ડિફરન્ટ, પછીની સંખ્યા કેવી રીતે જોડે. 50% કોન્ફિડન્સ પાવર આપણને પહેલી, બીજી ને ત્રીજી સંખ્યા પરથી આવી જ જશે કે આગળ છે પેટર્ન કેવી રીતે ગોઠવાયેલી છે. પણ પહેલી, બીજી ને ત્રીજી સંખ્યાનો ડિફરન્ટ તો ખબર હોવી જોઈએ ને. પેટર્ન તો આપણે સમજાવી જવી જોઈએ ને. વધી આગળ ચેપ્ટરને હજી થોડું લઈ જઈએ આગળ. કેવા કેવા પ્રકારની પેટર્નો તમારે શોધતા શીખવાનું છે, કયા કયા એંગલથી રકમને આપણે જોવાની છે તે જોઈએ. આગળ વધીએ. જોવાના છીએ હવે ચેપ્ટર નંબર 14 ની અંદર ટોપિક નંબર 3 માં હવે વાત કરવાના છીએ સરવાળાની શ્રેણી આધારિત હજી કેવા પ્રકારની પેટર્નો છે એની અંદર પડેલી હોય છે. જોઈએ, ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. રકમ મારી પાસે છે 23, 28, 35, 44, 55 અને પછીની નેક્સ્ટ સંખ્યા મારે શોધવી છે. કેવી રીતે તમે મારી જેમ કેવી રીતે શોધી શકો છો, કેવી રીતે વિચારવાનું છે આની અંદર, કે હું શું વિચારીશ પેટર્નની અંદર, શરૂઆત હું કેવી રીતે કરીશ, આની અંદર આ શીખવાનું છે. નહીં કે દાખલા કેવી રીતે ગણી શકાય છે તે, પેટર્નને કેવી રીતે સમજવી. 28, 35, 44, 55 અને નેક્સ્ટ એક સંખ્યા મારે શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈશું કે બધી સંખ્યાઓ એક સરખા પેટર્નથી ગોઠવાયેલી છે. તો કેવી પેટર્ન બંને સંખ્યાઓ વચ્ચે, એકબીજા સંખ્યાઓ વચ્ચે કેવા પ્રકારના સંબંધથી ગોઠવાયેલી છે તે. સૌથી પહેલું કામ આપણે શું કરીએ? પહેલી બે સંખ્યા વચ્ચે કેટલો ડિફરન્સ છે? 23 અને 28 વચ્ચે 5 નો ડિફરન્સ છે. +5 કરવાથી 28 મળ્યા. તો આના પરથી તો આપણને કઈ ડિસિઝન ન લઈ શકીએ કે આગળની પેટર્ન કે એ ખાલી આપણને પહેલી સંખ્યા કેવી રીતે ગોઠવાયેલી છે એટલું જ મળે છે. આખા દાખલાની પેટર્ન આપણે શોધી શકતા નથી. બીજી સંખ્યા શોધીએ જ્યારે, પછીની સંખ્યા જે છે બે જૂથ એની અંદર જો શોધીએ ત્યારે આપણને ખબર પડે 50% આપણો કોન્ફિડન્સ છે સ્ટ્રોંગ બને છે પણ બીજી સંખ્યા પરથી. હવે જોઈએ 28 અને 35 વચ્ચે કેટલો ડિફરન્સ છે? તો 28 ને 2 30, 5 35 +7 કરવાથી
થોડુંક મને ખબર પડી કે +5 કર્યા, +7 કર્યા, હજી 50% પણ મને કોન્ફિડન્સ આની અંદર હજી નથી આવ્યો, કેમ કે એક યુનિક પ્રકારનો દાખલો મારી સામે આવ્યો છે. એટલા માટે હવે પછીના પેટર્ન હું જોઈશ એટલે મને લાગશે કે 99% મારો કોન્ફિડન્સ પાવર છે સ્ટ્રોંગ થઈ જવો જોઈએ. તો 35 અને 44 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 35 ને 5 40 ને 4 એટલે 5 ને 4 9 +9 કરવાથી 44 આવ્યા. યસ, હવે મને કંઈક સમજમાં આવે છે કે કેવી રીતે આ સંખ્યાઓ ગોઠવાયેલી છે, કયા પેટર્ન થી જોડાયેલી છે. +5 કર્યા, +7 કર્યા, +9 કર્યા, એક પછી એક, 5 પછી 6 નહીં, પછી 7, 7 પછી 8 નહીં, 9, 9 પછી કેટલા એડ થવા જોઈએ? 11 એડ થવા જોઈએ. ચેક કરીએ, 44 માં 11 નાખવાથી મારો જવાબ આવી જતો હોય તો એ મારી પેટર્ન પડેલી છે. આવી જતો હોય તો હવે 4 + 1 5, 4 + 1 5, 55. યસ, મારી પેટર્ન આની અંદર કામ કરે છે. આજે મેં જે વિચાર્યું છે એ પેટર્ન આની અંદર કામ કરે છે. જોઈએ, +11 થયા, હવે કેટલા થવા જોઈએ? +12 નહીં પણ કેટલા? +13 થવા જોઈએ. એક મૂકીને એક સંખ્યા છે, એકી સંખ્યા 13. હવે 55 માં 13 નાખવાથી મને આગળની સંખ્યા વિચાર્યા વગર મળી જશે. 5 ને 3 8, 5 ને 1 6, એડ કરવાથી 13 એડ કરવાથી મને કેટલા? 68 મળે છે. 68 એટલે કે 13 એડ કરવાથી મારી જે સંખ્યા શોધતી 68 સંખ્યા અહીંયા પડેલી છે. 68 કઈ જગ્યા પર મારો જવાબ છે ચેક કરી લઈએ. 68 જવાબ ઓપ્શન સી ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે. જોયું ને? એક વખત ખાલી સમજવાની જરૂર પડે, પેટર્ન વાળા દાખલાઓ કઈ રીતે પડેલા છે, પેટર્ન કઈ જગ્યા પર સમાયેલી છે, શોધવી કેવી રીતે. એક તમારી પણ જ્યારે સ્પીડ આવી જશે ને ત્યારે તમને પણ આની અંદર ખરેખર છે કોઈ પણ દાખલો તમારી સામે સંખ્યા શ્રેણીનો આવશે એટલે તમે પણ ઝડપથી ગણી નાખશો. આવા દાખલાઓ જ્યારે નવોદય અંદર પડેલા હોય, નવોદયનો વિદ્યાર્થી જ્યારે પેપર લખવા માટે બેસે, કયો દાખલો એને પહેલા ગણવાનો છે, કયો દાખલો પછી ગણવાનો છે, કયા ચેપ્ટરના દાખલાને આપણે ટાર્ગેટ કરવાનું છે અને કયા ચેપ્ટરને આપણે છે સાઈડ કરવાના છે, એ જ્યારે આપણે લાસ્ટ સેશન જ્યારે ચાલશે ત્યારે આપણે સમજાવવામાં આવશે કે કયા વિદ્યાર્થીએ ખરેખર પેપર લખવાની પદ્ધતિ કેવી રીતે ચેન્જ કરવાની છે તે. જોઈએ આગળ. રકમ છે 15, 30, 47, 66, 87 અને નેક્સ્ટ સંખ્યા મારે જોઈએ છે. પહેલી સંખ્યા 15, 30, 47, 66, 87. પછી એક સંખ્યા પડેલી છે. હવે પહેલા તો આપણે વિચારવાનું કયા લેવલથી શરૂ કરવાનું? પહેલી બે સંખ્યાઓ પડેલી હોય એ પહેલી બે સંખ્યાઓ વચ્ચે નો ડિફરન્ટ કેટલો છે એ પહેલા શોધી લઈએ એટલે આપણે થોડો ખાલી અંદાજ આવશે કે આપણે પેટર્નને કેવી રીતે આગળ વધારવાની છે, કઈ દિશામાં લઈ જવાની છે તે. જ્યારે બીજા બે સંખ્યાઓ વચ્ચેનો ડિફરન્ટ જોશો એટલે થોડો આપણો કોન્ફિડન્સ પાવર છે સ્ટ્રોંગ બની જશે. તો જોઈએ, 15 ને 30 કેટલો ડિફરન્ટ છે? +15 કરવાથી 30 મળ્યા. યસ, +15 કરવાથી 30 મળ્યા તો બધી જગ્યા પર +15 છે એવું હવે તમને પણ ખબર પડી ગઈ છે કે આવું બધી જગ્યા પર થતું નથી. પહેલો દાખલો જ્યારે જોયો ટોપિક નંબર 1 નો ત્યારે એવું લાગે એક સરખું બધું ચાલતું હશે. નહીં, એક સરખી રીતે શ્રેણી છે ગોઠવાયેલી હોતી નથી. હવે જોઈએ 30 અને 47 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 47 અને 30 વચ્ચે 7, 4 માં 3 જાય તો 1, +17. થોડું મને ખબર પડવા લાગી છે. 15, 1 મૂકીને 17, 17 પછી 1 મૂકીને 19 તો 66 આવવા જોઈએ. આ લોજિક મારું આની અંદર કામ કરે છે એટલે એ ચેક કરી લઈએ. 47 + 19 કરવાથી જવાબ આવે છે તો હું રાઈટ વે ની અંદર ચાલુ છું. જોઈએ, 9 ને 7 16 વધી 1, 4 ને 5 ને 6 66. યસ, +19 કરવાથી 66 મળ્યા. 15 +17 +19 પછી કોણ આવશે? 19 પછી 1 મૂકીને સંખ્યા +21 કરવાથી 87. 66 માં 21 એડ કરો, 6 ને 1 7, 6 ને 2 8, 87. યસ, મળે છે. મારી પેટર્ન એકદમ રાઈટ વે ની અંદર જાય છે. હું જે વિચારું છું એ પ્રમાણે જ પેટર્ન ચાલે છે. તો એ પ્રમાણે હજી હું એકવાર આગળ ચલાવું, 21 પછી એક સંખ્યા મૂકીને 23 તો નેક્સ્ટ સંખ્યા મને એમને મળી જશે. ચેક કરીએ, 7 ને 3 10 વધી 1, 8 ને 2 10 ને 1 11 કેટલા મળે છે? 110. અહીંયા જે સંખ્યા પડેલી છે એ કઈ સંખ્યા પડેલી છે? 110 સંખ્યા પડેલી છે. ચેક કરીએ, મારા ઓપ્શન ની અંદર 110 ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આવીને મિત્રો તમારે પણ થોડી સ્પીડ આવીને પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખવાની છે. વિચારવાની પ્રેક્ટિસ. આ ચેપ્ટરની અંદર આપણે દાખલા ગણવાની પ્રેક્ટિસ નથી રાખવી, માત્ર ને માત્ર વિચારવાની પ્રેક્ટિસ રાખી છે. વિચારીને આ ચેપ્ટરમાં આપણું આખું ચેપ્ટર આપણે વિચારીને કામમાં ચલાવવાનું છે. જોઈએ આગળ. મારી પાસે રકમ છે 20, 40, 62, 86, 112. પછી કઈ સંખ્યા મળે છે? તો પહેલા સંખ્યા છે 20, 40. પેટર્નને કઈ રીતે શોધવી? આવી રીતે પેટર્ન તમે બનાવી શકો છો. 86,
112 અને પછીની એક સંખ્યા પડેલી છે. કઈ સંખ્યા પડેલી છે એ મને નથી ખબર, એ સંખ્યા મારે શોધવી છે. તો વ્યવસ્થિત હું જોવાનો પ્રયત્ન કરું કે ભાઈ એક બે સંખ્યાઓ, પહેલી બે સંખ્યાઓ છે એ બંને વચ્ચે ડિફરન્ટ કેટલો હોય, પછીની બે સંખ્યાઓ વચ્ચેનો ડિફરન્ટથી મને સ્પીડ આવશે કે ખરેખર મારે કયા એંગલથી દાખલાને આગળ લઈ જવાનો છે, કેવી રીતે વિચારવાનું છે અને મારે શોધવાનું કેવી રીતે છે. જો 20 અને 40 વચ્ચે ડિફરન્ટ કેટલો, +20 કરવાથી 40 મળ્યા. યસ, પહેલી સંખ્યાથી તો મને થોડો અંદાજ આવી ગયો કે +20 કરવાથી 40 મળ્યા છે. આગળ એક પેટર્ન હું ચેક કરી લઈશ, ત્યાં સુધીમાં મને થોડો ઘણો પણ વ્યવસ્થિત આપણે કોન્ફિડન્સ પાવર છે સ્ટ્રોંગ થઈ જશે. 62 અને 40 વચ્ચે કેટલો ડિફરન્ટ છે? 62 માંથી 40 બાદ કરી દો, ખબર પડી જાય કે બંને વચ્ચે કેટલો ડિફરન્ટ છે. 2. 6 માંથી 4 જાય તો 2 +22 કરવાથી છે એ 62 મળ્યા. હવે મને આઈડિયા આવી ગયો, હવે મારી સ્પીડ આવી ગઈ, કોન્ફિડન્સ પાવર સ્ટ્રોંગ બની ગયો. શું કહેવા માંગે? +20, યસ, +22 પછી શું થશે? +2, એક પછી એક મૂકીને સંખ્યા, 20 પછી એક મૂકીને 22, 22 પછી એક મૂકીને 24, એક મૂકીને 25 ને 26, એવી રીતે આગળ વધવું જોઈએ. ચેક પણ કરી લઈશું. હવે 22 પછી 24 એડ થવા જોઈએ. એડ કરીને હું ચેક કરીશ, મારો જવાબ ઓટોમેટિક આવી જાય છે. 4 ને 2 6, 6 ને 2 8, 86 હોવા જોઈએ. યસ, મારી પેટર્ન ઓબ્વિયસલી બહુ સારી રીતે વર્ક કરે છે. 24 પછીની પેટર્ન કઈ આવશે? તો અહીંયા કેટલા આવવા જોઈએ? એક મૂકીને 26, 86 + 26, 6 દુ 12, વધી 1, 8 ને 2 10 ને 11, 112 હોવા જોઈએ. યસ, 112 ઓલરેડી પડેલા છે. આગળ વધીએ. 26 પછી કેટલા આવવા જોઈએ? 28 એડ કરવાથી મારી નેક્સ્ટ સંખ્યા મળશે 8 ને 2 10, વધી 1, અહીંયા 4, 1 ના હવે કેટલા? અહીંયા જે સંખ્યા પડેલી છે ને એ ખરેખર કેટલા પડ્યા છે? 140 પડેલા છે. લાસ્ટમાં જે સંખ્યા છે, અહીંયા જે સંખ્યા પડી છે એ કેટલી પડેલી છે? 140 પડેલા છે. કઈ જગ્યા પર મારો જવાબ છે? 140. ચેક કરીએ, ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો એક નેક્સ્ટ લેવલની પેટર્નથી આપણે દાખલાઓ કેવી રીતે ગણી શકીએ છીએ તે. થોડું ચેપ્ટરને આગળ વધારીએ, મગજને કસવા માટેનું, મગજને કેવી રીતે આપણે ડેવલપ કરી શકીશું એના માટે જોઈએ. હવે ટોપિક નંબર 4 ની અંદર હવે દાખલા જોવાના છીએ. સરવાળાની શ્રેણી આધારિત જ દાખલાઓ, કેવા કેવા પ્રકારની સરવાળાની શ્રેણી આધારિત દાખલાઓ પડેલા હોય મગજને કસવા માટેના. જોઈએ, આગળ વિચારીએ, જોઈએ અને પછી એને એપ્લાય કરીએ. શું કહેવા માંગે છે? 3, 6, 9, 15, 24 અને પછી એક સંખ્યા પડેલી છે. કઈ છે એ ખબર નથી. પેલા 3, 6, 9, 15, 24 અને પછી એક સંખ્યા પડેલી છે. જોઈએ પેટર્નને કેવા લેવલથી હું વિચારીશ, એ વિચારવાનું કામ તમારે શીખવાનું છે. હું જે રીતે વિચારું છું, કેવી રીતે પેટર્નને શોધું છું, કેવી રીતે પડેલી છે, કયા લેવલથી હું સ્ટાર્ટ કરું છું, કઈ જગ્યા પર કેવી રીતે પહોંચું છું, એ તમારે જોવાનું છે ને પછી એને એપ્લાય કરવાનું છે. જોઈએ, 3 પછી 3, 3 પછી 6 કેવી રીતે આવ્યા? તો કે +3 કરવાથી 6 મળ્યા. રાઈટ, +3, 3 + 3 6 મળે છે. હવે ચેક કરીએ, 6 પછી 9 કેવી રીતે મળ્યા? તો કે +3, 6 + 3 = 9 મળ્યા. ઓકે, એ પણ ઓકે જ ચાલે છે. આ પેટર્ન પણ આપણને ઓકે લાગી. તો અહીંયા +3 થયા, અહીંયા +3 થયા. ઓબ્વિયસલી મને જવાબ મળી ગયો. આખી પેટર્નની અંદર +3 થવા જોઈએ. પહેલી બે પેટર્નની અંદર +3 થાય છે તો હરેક જગ્યા પર +3 +3 +3 થવું જોઈએ. ચેક કરી લઈએ. આપણું કામ તો શું છે? ચેક કરવાનું. 9 + 3, અહીંયા +3 થવા જોઈએ. 9 + 3 12 હોવા જોઈએ. અહીંયા 12 બિલકુલ નહીં. યસ, આ કામ આપણે શીખવાનું છે, આ કામ જોવાનું છે. માત્ર પહેલી બે સંખ્યાને ચેક કરવાથી જવાબ આવી જતો નથી. મેં વારે વારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારથી કીધું આખી પેટર્નને ચેક કરવાની છે. આખી પેટર્ન જોશો ત્યારે આપણને ખબર પડશે કે ખરેખર આખી પેટર્નમાં છે કઈ રીતે ગોઠવાયેલી હતી. માત્ર બે સંખ્યા જોવાથી આપણને ખબર પડી જતી નથી. તો અહીંયા મને ખબર પડી +3 +3, અહીંયા +3 કર્યા તો જવાબ નો આવ્યો. મારે એવા 12, અહીંયા પડેલા છે 15. આ પેટર્ન આની અંદર કામ કરતી નથી. જોવાથી મને ખબર પડી ગઈ કે આ રીતે તો આ પેટર્ન ચાલતી નથી. અહીંયા +3 નો ફોર્મ્યુલા છે મને કામ નથી કરતો. જોઈએ હવે કેવી રીતે હું શોધીશ, કેવી રીતે મને કેમ ખબર પડે કે આની અંદર પેટર્ન કેવી રીતે જો પડેલી છે? તો અહીંયા 3 + 3 કરવાથી 6 મળે એ તો ઓકે મને દેખાય છે, અથવા તો 3 × 2 કરવાથી 6 મળે એ મને દેખાય છે. બે માંથી કંઈક તો છે. 3 + 3 × 3 = 6 આવ્યા. 3 × 2 તો પણ 6 આવે છે. તો +3 તો ચાલતા નથી, એને કાઢી નાખો. ×2 કરું તો અહીંયા ×2 કરી નાખું, 6 × 2 12 હોવા જોઈએ, એ પણ આવતું નથી. +3 કે ×2 પેટર્ન કઈ કામ કરતી નથી. હવે તો હવે શું કરીશ? 9 કેવી રીતે આવ્યા છે? જોવા જઈએ તો 9 કેવી રીતે આવ્યા? તો 9
3 વત્તા 6 કરવાથી 3 પ્લસ 6 કરવાથી કેટલા મળે છે 9. આગળની સંખ્યા એડ કરી આ બેનો સરવાળો કર્યો તો કેટલા આવ્યા 9. પણ અહીંયા આગળ કોઈ સંખ્યા હતી નહીં, 3 ની આગળ કોઈ સંખ્યા હતી નહીં, તો ત્યારે જ મને ખબર પડતી નથી. પણ હજી મને કોન્ફિડન્સ તો નથી જ, તે ટ્રસ્ટ નથી કે આવું થાય છે, કેમ કે અહીંયા બે સંખ્યા જોવાથી કઈ તો ખબર પડતી નથી. અહીંયા છે પણ આગળની સંખ્યા હતી નહીં એટલે મને કઈ ખબર પડી શકતી નથી. આવું આગળ પણ ચેક કરીએ થાય છે તો કે 15 કેવી રીતે આવ્યા, આગળની બેનો સરવાળો કરો તો થાય છે ભાઈ, ચેક કરી લઈએ. 6 + 9 6 + 9 15. યસ, થોડો કોન્ફિડન્સ પાવર મને આવે છે કે આગળની બે સંખ્યાનો સરવાળો કરવાથી ત્રીજી સંખ્યા મળે છે. તો 24 કેવી રીતે મળવા જોઈએ, આગળની બે સંખ્યાનો 15 + 9 કરવાથી આગળની બે સંખ્યાનો સરવાળો કરવાથી 24 આવવા જોઈએ. આવે છે, ચેક કરો. 15 + 9 24. યસ, 9 + 15 ઈ બેનો સરવાળો. યસ, હવે કોન્ફિડન્સ પાવર સ્ટ્રોંગ બની ગયો. આ જ વર્ક કરે છે આની અંદર. આ શ્રેણીની અંદર આગળની બે સંખ્યાનો સરવાળો કરવાથી પછીની સંખ્યા મળે છે. મતલબ કે હવે આ સંખ્યા મારે જોતી હોય તો આગળની બે સંખ્યા 15 + 24 નો સરવાળો કરવો પડે. 15 + 24 5 ને 4 9, 2 ને 1 3, કેટલા હોવા જોઈએ 39 હોવા જોઈએ. અહીંયા જે સંખ્યા પડેલી છે એ 39 હોવી જોઈએ. આગળની બે સંખ્યાનો સરવાળો કરવાથી મળે છે 39. ઓપ્શન ડી ની અંદર મને જવાબ જોવા મળે છે. જોઈને મિત્રો, ક્યાંયથી પેટર્ન આવીને તમારી સામે ઉભી રહી જાય છે. એ વિચારવાનું છે લેવલને કે ખરેખર આપણે કામ કેવી રીતે કરો. કોઈ પણ તમે ગેમ રમતા હોય છે તો આપણે વિચારીએ છીએ કે આ લેવલને મારે પાર કરવા માટે શું કરવું પડશે. તમારા હાથમાં મોબાઈલમાં ગેમ રમતા હોય કે પછી ફિઝિકલી ગેમ રમતા હોય તો આપણે વિચારીએ છીએ, એક મેપ તૈયાર કરીએ, પ્લાન તૈયાર કરીએ છીએ. ખરેખર છે હું આમાં વિન કેવી રીતે થઈશ, તો આમાં પણ આપણે એ જ કરવાનું છે કે પહેલી પેટર્નથી લઈને છેલ્લે સુધી હું પહોંચીશ કેવી રીતે, હું વિન કેવી રીતે થઈશ. અહીંયા પહોંચવું એટલે કે તમારે વિન થવાનું છે, લેવલને કમ્પ્લીટ કરવાનું છે. જોઈએ આગળ. મારી પાસે રકમ છે 7 8 15 23, પછી છે 38 અને પછી એક સંખ્યા પડેલી છે. કેટલા પડેલા છે 7 8 15 23 38 અને અહીંયા સુધી મારે પહોંચવાનું છે. આ લેવલ સુધી મારે પહોંચવાનું છે. કેવી રીતે હું પહોંચી શકું, વિચારવું પડશે કે એ લેવલને કમ્પ્લીટ કરવા માટે મારે કેટલા પડાવ પૂરા કરવા પડશે. જેવી રીતે તમે ગેમ રમતા હોય તો આપણે કેવા મેપ તૈયાર કરીએ છીએ, આઈડિયા વિચારીએ છીએ, નવા પ્લાન બનાવીએ છીએ, કંઈથી અહીંયા સુધી પહોંચીશ તો મને આમ કામ થશે. એ જ વસ્તુ આની અંદર આપણે કરવાનું છે. હવે જોઈએ 7 પછી 8 કેવી રીતે આવ્યા. યસ, 7 પછી 8 જે છે ને એ +1 કરવાથી આવ્યા છે. યસ, 7 + 1 એટલે 8 દેખાય છે બધે. તો અહીંયા પણ +1 કરવાથી આવવા જોઈએ, +2 કરવાથી કાંઈક તો હોવું જોઈએ. તો 15 અને 8 વચ્ચે કેટલો ડિફરન્સ છે, 15 અને 8 વચ્ચે ચેક કરીએ. 15 માંથી 8 બાદ કરી દઈએ તો 8 ને 2 10, 5 ને 2 7, અહીંયા 7 +7 કરવાથી 15 આવ્યા. હવે +1 અને +7 વચ્ચે કઈ મેળ બેસતો નથી, ચેક કરીએ તો 6 નો ડિફરન્ટ છે તો અહીંયા 6 નો ડિફરન્ટ હોવો જોઈએ. ચેક કરીએ 7 + 6 એડ કરો એટલે કેટલા 6 દુ 12 13, અહીંયા +13 થવા જોઈએ તો થાય છે. ચેક કરી લઈએ. 15 + 13, 5 ને 3 8, 1 ને 1 2, 28 હોવા જોઈએ. નથી. મેં શું ચેક કર્યું, 1 અને 7 વચ્ચે કેટલો ડિફરન્ટ છે તો કે 6 નો ડિફરન્ટ છે. તો અહીંયા 6 નો 7 + 6 એટલે 13, તો 13 એડ થવા જોઈએ. આવું બને છે, વિચારવાનું છે, કેમ કે તમારી પાસે તો અનનોન દાખલો છે, ખબર જ નથી કે કામ કેવી રીતે કરે છે, પેટર્ન કેવી રીતે બને છે, ખબર જ નથી. વિચારવાનું છે. તો મેં વિચાર્યું +1 એડ થયા, આ બેનો ડિફરન્ટ જોયો, 7 નો ડિફરન્ટ છે, આ બંને વચ્ચે ચેક કર્યું તો બધી જગ્યા પર અહીંયા 6 આમાં 1 માં 6 નાખો એટલે 7, 7 માં 6 નાખો 13, તો 13 એડ થાય. આવું કંઈક બને છે, નથી બનતું. જવાબ 28 આવવો જોઈએ, ન આવ્યો. આ પેટર્ન આમાં કામ નથી કરતી. આમાં કંઈક નવું વિચારવું પડે એવું છે. આવી રીતે તો ગુણાકાર કરવાથી આવે છે નહીં, આનો ગુણાકાર તો કંઈ થતો જ નથી. 7 અને 8 વચ્ચે માત્ર +1 જ છે. તો હવે ચેક કરીએ. હવે આપણે શું કરીએ તો 7 + 1 એટલે 8 મળ્યા. હવે 8 પછી 15 કેવી રીતે મળે છે, અહીંયા આપણે જોયું બરાબર. તો અહીંયા 7 સંખ્યા છે તો 8 આપણને જે મળ્યા છે એના પછી જોવાથી વિચારવાનું કે એના પછીની જે સંખ્યા છે એ કેવી રીતે ગોઠવાયેલી છે. તો હવે આપણે જોઈએ કે 7 પછી 8 કેવી રીતે આવે ખબર હતી. ચાલો બીજી સંખ્યા ચેક કરી લો. અહીંયા કેવી રીતે બને છે તો 15 કેવી રીતે બન્યા, 7 + 8 કરવાથી 15 બન્યા. ચેક કરીએ 7 + 8 આગળની બે સંખ્યાનો સરવાળો 15 મળે છે. આના આગળની સંખ્યા 7 ની આગળની સંખ્યા નથી એટલે મને ખબર નથી પડતી, એને થોડી વાર માટે સાઈડ કર્યું. આવું બને છે, આવું બને છે કે ચેક કરી લઈએ. તો 7 + 8 કરવાથી 15 મળ્યા. ઓકે, વેલ એન્ડ ગુડ. હવે જોઈએ 23.
તો આ પેટર્ન થી બનવું જોઈએ. 8 + 15 કરવાથી 23 આવવા જોઈએ. 15 + 8, 8 ને 2 10 ને 3 13, વધી 1 2 23. યસ, 23 આપણને અહીંથી મળી જાય છે. હવે આગળ જોઈએ તો આવું છેક સુધી બને છે. તો 15 + 23 કરવાથી આ સંખ્યા મળવી જોઈએ. 23 + 15, 5 ને 3 8, 2 ને 1 3, 38 હોવા જોઈએ. યસ, 38 મળે છે. આ પેટર્ન આની અંદર કામ કરે છે. આગળની બે સંખ્યાનો સરવાળો કરવાથી ત્રીજી સંખ્યા મળે છે. તો આ સંખ્યા મારે જોતી હોય તો શું કરવું પડશે? એના આગળની જે બે સંખ્યા છે એ બંનેનો સરવાળો કરવો પડે. 23 + 38, 8 9 10 ને 11, વધી 1 3 ને 2 5 ને 1 6, કેટલા મળ્યા મને? 61. 23 + 38 = 61. અહીંયા કેટલા હોવા પડે? 61 હોવા પડે. આગળની સંખ્યા નહોતી એટલે નથી મળી. ખરેખર ત્યાં કેટલા હોવા જોઈએ? 1 હશે. એ બેનો સરવાળો થઈને 8 આવ્યા હોવા જોઈએ. બરાબર. અહીંયા કેટલા જવાબ મળે છે? 61 મને જવાબ જોવા મળે છે. કઈ જગ્યા પર મારો જવાબ છે? 61. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, સંખ્યા શ્રેણીની અંદર કેવી રીતે પેટર્નો છે ગોઠવાયેલી હોય ને આપણે કેવી રીતે એની અંદર શોધવાની છે. જોઈએ આગળ, હજી ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે રકમ છે 10 12 22 34 56, બરાબર. અને એના પછીની સંખ્યા કઈ પડેલી છે મારે શોધવાની છે. પહેલા 10 પડેલા છે, 12 22 34 56 અને એક સંખ્યા પડેલી છે. એ સંખ્યાને મારે શોધવી છે. તો એ સંખ્યાને શોધવા માટે તમે અલગ અલગ એંગલથી પહેલા વિચારવાનું શરૂ કરીએ કે પહેલી બે સંખ્યાઓ વચ્ચેનો ડિફરન્ટ શું છે, બની છે કેવી રીતે. પહેલી સંખ્યા પરથી બીજી સંખ્યા કઈ રીતે બની, બીજી સંખ્યા પરથી ત્રીજી સંખ્યા કઈ બની, પહેલા એ વિચારીએ. તો જોઈએ તો 10 પછી 12 કેવી રીતે મળ્યા? તો કે +2 કરવાથી. યસ, તો આગળ ચેક કરીએ. 12 માંથી 22 કેવી રીતે આવ્યા? +10 કરવાથી. 8, આમાં 2 માં 8 નાખ્યા એટલે 10. હવે 8 નાખીશ એટલે કેટલા? 18 એડ થવા જોઈએ. ચેક કરીએ. 18 અને 22 પછીની સંખ્યા મળે છે. 8 ને 2 10, વધી 1 2 ને 3 1 4, 40 હોવા જોઈએ, જે નથી. કેટલા છે મારી પાસે? 34 છે. કંઈક અલગ પેટર્ન બને છે આની અંદર. આવું નથી બનતું +2 +10, 8 8 નો ડિફરન્ટ પણ ક્યાંય જોવા મળતો નથી. આવું કઈ બનતું? વિચારો, અલગ લેવલથી વિચારો શું એવું કંઈક છે. ચલો વિચારીએ. 22 કેવી રીતે આવ્યા છે? તો 22, 12 અને 22 વચ્ચેનો ડિફરન્ટ કેટલો? 10 નો ડિફરન્ટ છે. અહીંયા કેટલો ડિફરન્ટ છે? તો અહીંયા 2 નો ડિફરન્ટ છે. 2 અને 10 માં કંઈ મેળ બેસતું નથી, ગુણાકાર પણ કંઈ થતો નથી. તો જોઈએ 22 માટે 10 + 12 કરવાથી 22 મળ્યા. 10 વત્તા આગળની બે સંખ્યા, આ 22 આપણને કેવી રીતે મળ્યા? આગળની જે બે સંખ્યાઓને એડ કરવાથી 22 મળ્યા. હવે ચેક કરીએ, આવું બધી જગ્યા પર બને છે, રાઈટ. 34 ચેક કરીએ. 12 + 22, 12 + 22 સરવાળો કરીએ. 2 ને 2 4, 2 ને 1 3, 34. યસ, આ પેટર્ન આની અંદર વર્ક કરે છે. આગળની બે સંખ્યાઓનો સરવાળો કરવાથી પછીની મને ત્રીજી સંખ્યા મળે છે. જોઈએ, આવું 56 ની જગ્યા પર બને છે. આગળની બે સંખ્યા 22 અને 34 નો સરવાળો કરવાથી 4 ને 2 6, 3 ને 2 5, 56. યસ, 22 + 34 કરવાથી મને આ પેટર્ન પણ આગળ વધે છે. તો અહીંયા ક્વેશ્ચન ટેગની અંદર મને કઈ સંખ્યા મળવી જોઈએ? આગળની બે સંખ્યા, આ સંખ્યા અને આ સંખ્યાનો બેનો સરવાળો 34 + 56 કરવાથી મને અહીંયા જે સંખ્યા છુપાયેલી પડી છે એ મળવી જોઈએ. 6 ને 4 10 ની 0, વધી 1 5 ને 3 8 ને 1 9, કેટલા હોવા જોઈએ? અહીંયા 34 + 56 કરવાથી 90 મળે છે. એ 90 આ હિડન સંખ્યાની જગ્યા પર પડેલા છે. જવાબ કેટલો? 90 જવાબ આવવો જોઈએ. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન એ ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો સંખ્યા શ્રેણીની અંદર અલગ અલગ પદ્ધતિથી છે પેટર્ન કેવી રીતે તમે જોઈ શકો છો, કેવી પેટર્નો એની અંદર છે એ પડેલી હોય છે. હજી આ તો બહુ બધા દાખલાઓ છે, જેટલા દાખલાઓ તમે ગણશો એટલા ઓછા પડશે. પેટર્ન ક્યાં કેવી રીતે પડેલી, પણ આની અંદર સાયકલ જેવું છે. એક વખત ચલાવતા આવડી ગઈ પછી મારી પોતાની સાયકલ હોય, બીજી કોઈ સાયકલ હોય, અલગ પ્રકારની સાયકલ હોય, નાની હોય મોટી હોય, કોઈ પણ સાયકલ તમે ચલાવી શકો છો. એમ પેટર્નને એક વખત સમજતા તમને આવડી ગયું તો એની એવા પ્રકારની પેટર્ન વાળો કોઈ પણ દાખલો
દાખલો અગર તમારી સામે આવે તો એ દાખલો તમે ગણી શકો છો. પેટર્નને સમજવી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ, થોડુંક ચેપ્ટરને આગળ લઈ જઈએ. ટોપિક નંબર 5 માટે, જેની અંદર સરવાળાની સામૂહિક શ્રેણી માટેના દાખલાઓ જોવાના છે. થોડા અપ લેવલના દાખલાઓ જોઈએ. હજી પેટર્ન કેવા કેવા પ્રકારની આ ચેપ્ટરની અંદર છે એ છુપાયેલી છે, પડેલી છે, સમજવાની છે અને આપણે એને એપ્લાય કરવાની છે. જોઈએ, ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરું. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે 40, 45, 50 આખી રકમ છે. આપણી પાસે રકમ પડેલી છે. લઈ લઈએ આ બાજુ થોડી રકમ સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે રકમ આપણને કે અહીંયા 40 છે, 45, 50, 55, અહીંયા પેશન્ટ અહીંયા કેટલા છે શોધો. 80, 90, 100, 110 અહીંયા કેટલા પડ્યા છે મને કહો. હવે શું કીધું 120, 140, 160, 180 આગળ વધો. એક સાથે 3 પેટર્ન પડેલી છે. બધી પેટર્ન કંઈક ને કંઈક અલગ રીતે જોડાયેલી છે. તો મને હવે એનો જવાબ આપો કે આગળની પેટર્નની અંદર આગળની સંખ્યા ત્યાં પડેલી કઈ છે. જોઈએ, 40, 45, 50, 55, 5 5નો ડિફરન્ટ આવે છે. કેટલાનો ડિફરન્ટ આવે છે? 5 5નો. 40, 45, 50, 55 પછી કોણ અહીંયા કેટલા આવી શકે? 55 પછી 60. કેટલા આવ્યા? 60. આને જુઓ 80, 90, 10 10નો ડિફરન્ટ. 10 10નો 80 પછી 10 90, 90 પછી 10 100, 100 પછી 110. કેટલા આવવા જોઈએ? 110 પછી આવવા જોઈએ 120. અહીંયા કેટલાનો ડિફરન્ટ છે? 120, 140, 20 20નો ડિફરન્ટ છે. 120, 140, 160, 180, 20 એડ કરો. કેટલા થશે અહીંયા? એ 20 એડ કરવાથી કેટલા? 200 મળે. તો કઈ સંખ્યા મારી પાસે છે? 60, 120 અને 200. આવો કંઈક જવાબ મારા ઓપ્શનની અંદર હોવો જોઈએ. 60, 120 ને 200. 60, ઓકે, 60 60 60. આ ઓપ્શન તો સીધો નીકળી જશે. આને આપણે કાઢી નાખીએ. શું કામ? પહેલા 60 આવવા જોઈએ જે 50 આવે છે. 60, 120 પછી હોવા જોઈએ. 120 ક્યાં છે? આ બેની અંદર બીજી સંખ્યા 120 છે. આને પણ કાઢી નાખીએ. ઓપ્શન એ પણ નીકળી જશે જેમાં બીજી સંખ્યા 110 ની પણ કેટલી હોવી જોઈએ? 120 હોવી જોઈએ. ત્રીજી સંખ્યા 200 હોવી જોઈએ. 200 ક્યાં છે? કયા બે ઓપ્શન વધ્યા? બી ઓપ્શન અને સી ઓપ્શનમાં ચેક કરવાનું છે. 200 ક્યાં છે? યસ, ઓપ્શન બી ની અંદર બી ઓપ્શનમાં મારો જવાબ પડેલો છે. અહીંયા 180 છે, જે 180 જવાબ મારો આવતો નથી. તો મને કેટલો જવાબ મળે છે? ઓપ્શન બી ની અંદર મારો જવાબ છે એ પડેલો છે. આવ્યું ને કંઈક નવું? સંખ્યા શ્રેણી અંદર કંઈક ને કંઈક નવું આવ્યા જ કરશે. મેં પહેલા વાત કરી કે એટલા બધા અઢળક પ્રકારના દાખલાઓ પડેલા છે કોયડા સ્વરૂપમાં કે એના દાખલાઓ ગણવા માટે આપણે માત્ર ને માત્ર લોજિકનું જ કામ કરવું પડે છે. આગળ વધીએ, જોઈએ. મારી પાસે રકમ છે. રકમ શું કહેવા માંગે છે? પહેલા 3, 4, 5 રકમને થોડી સાઈડ લઈ લઈએ સમજવા માટે. હવે જોઈએ તો 3, 4, 5 પછી શું આવશે? 9, 16, 25 પછી શું આવશે? પેટર્ન કંઈક બનેલી છે. હરેક લાઈનની અંદર કંઈક ને કંઈક અલગ અલગ પેટર્ન બનેલી છે. એ પેટર્નને આપણે શોધવાની છે. 27, 64, 125 પછી શું આવે એ ખબર નથી. પહેલા અહીંથી આપણને ખબર પડી જવું છે. પહેલી લાઈનમાંથી પહેલી સંખ્યા મળી જાય એવું કંઈક લાગે છે. 3, 4, 5 ક્રમની અંદર સંખ્યાઓ પડેલી છે. તો ક્રમિક સંખ્યા એના પછીની 3, 4, 5 પછી કોણ આવશે? 6. રાઈટ. હવે ચેક કરો. 9 પછી 16 કેવી રીતે આવ્યા? પછી 25 કેવી રીતે આવ્યા? એ 2-3 પ્રકારે આપણે એંગલથી વિચારી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. કેવા 2-3 પ્રકારથી એંગલથી? સમજી લો કે 9 3 નો વર્ગ છે, 16 4 નો વર્ગ. પહેલા શું આવ્યું? 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. હવે એના પછી કોણ આવવું જોઈએ? 6 નો વર્ગ કેટલા? 36. ત્યાં સ્ક્વેર બને છે. અધરવાઇઝ 3 નો વર્ગ 9 બરાબર, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25. હવે અહીંયા કેટલા છે? 6. 6 નો સ્ક્વેર કેટલો આવવો જોઈએ? 36. અહીંયા 36 પડેલા હોવા જોઈએ. કેટલા? 36. એ 36 મળી ગયા. હવે આની પેટર્ન કેવી રીતે આગળ વધે છે? 27 આવ્યા, 64 આવ્યા, 125 આવ્યા, પછી કંઈક પડેલું છે આ જગ્યા પર. એ અહીંયા શું પડેલું છે એ મારે શોધવાનું છે. કેવી રીતે મળે? જોઈએ, કંઈક તો નવું છે. 27 સાથે કંઈક જોડાયેલું કેવી રીતે છે? તો કે આ બેનો ગુણાકાર કરવાથી. ચેક કરો. 3 9 27 એ બેનો ગુણાકાર. હવે આ બેનો ગુણાકાર 16 ચોક 64. યસ, 16 ગુણ્યા 4 64. આગળની બે સંખ્યાનો ગુણાકાર કરવાથી ત્રીજી લાઈન મળે છે. 25 ગુણ્યા 5 કેટલા? 125. તો અહીંયા બે જે સંખ્યા મળી છે એ બંનેનો ગુણાકાર કરવાથી 36 ગુણ્યા 6 કરવાથી મને અહીંની સંખ્યા મળવાની છે. કેમ કે આ બે લાઈનનો ગુણાકાર કરવાથી ત્રીજી લાઈન મળે છે. 36 વધી 3 6 તેરી 6 12 6 તેરી 18 19 20 ને 21 216 પડેલા છે. અહીંયા કેટલા છે? 216. પહેલી સંખ્યા 6,
36 216 કઈ જગ્યા પર મારો જવાબ છે ચેક કરીએ 6 બધી લાઈનમાં ઓકે ડી ઓપ્શન ને કાઢી નાખીએ પછી 36 હોવો જોઈએ 36 36 36 બધી જ લાઈનમાં 36 પડેલા છે હવે ચેક કરીએ 216 હોવા જોઈએ 216 ક્યાં છે બી ઓપ્શન નીકળી જશે 150 સી ઓપ્શન પણ નીકળી જાય કયો જવાબ મારો પડેલો છે ઓપ્શન એ ની અંદર છે એ મને મારો જવાબ છે એ જોવા મળે છે જોયું ને મિત્રો આવું નવું કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક પડેલું છે જેને આપણે શોધવાનું છે વિચારવાનું છે કઈ જગ્યા પર કેવી રીતે ક્યાં શું પડેલું છે એ આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો છે જોઈએ આગળ થોડું હજી આપણે આગળ લઈ જઈએ તો દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મારી પાસે એક રકમ છે રકમ એવું કહેવા માંગે છે કે પહેલી લાઈનની અંદર 141 છે પછી 151 છે 161 છે અને પછી કઈક સંખ્યા આવે છે કઈ સંખ્યા આવે છે મને ખબર નથી અહીંયા કઈ સંખ્યા પડેલી ખબર નથી 560 560 560 યસ આ તો વચ્ચેની લાઈન તો આપણને સમજમાં આવી ગયું વચ્ચેની લાઈનમાં 560 560 560 અહીંયા કેટલા આવશે ઉપરની સંખ્યા બદલી જ નથી તો અહીંયા પણ બદલવાની નથી 560 જ આવશે કઈ જગ્યા પર 560 છે 560 ઓપ્શન એ માં અને ઓપ્શન સી માં ઓપ્શન બી તો એમનેમ જ આપણે કાઢી નાખીશું 560 વચ્ચે આવવા જોઈએ નથી આવ્યા ઓપ્શન ડી માં પણ એવું નથી બે ઓપ્શન મારી પાસે વધ્યા ઓપ્શન એ અને ઓપ્શન સી જે જગ્યા પર છે 560 પડેલા છે હવે આગળ વધીએ તો શું થશે 560 આપણને મળી ગયા હવે 1025 2125 3225 તો આગળની પેટર્નમાં શું બનશે પેલા અહીંયા જોઈ 141 151 161 પછી કેટલાના 10 10 ના ડિફરન્ટ થી સંખ્યા આપણને જોવા મળે છે તો અહીંયા જે છે 10 10 નો ડિફરન્ટ છે 141 પછી 10 એડ કરો 151 પછી 10 એડ કરો 161 પછી 10 એડ કરવાથી અહીંયા 10 એડ કરશો એટલે કેટલા મળશે આપણને 171 અહીંયા કેટલા પડેલા છે 171 કઈ જગ્યા પર છે 171 બે જગ્યા પર પડેલા છે યસ એ ઓપ્શન અને સી ઓપ્શન એમ નામ ચાલે છે હવે આ સંખ્યા મારે શોધવી છે 1025 2125 3225 તો અહીંયા ખરેખર સંખ્યા કઈ પડેલી છે તે કેવી રીતે મળશે ચેક કરીએ લાસ્ટમાં 25 બધી જગ્યા પર 25 25 છે યસ અહીંયા લાસ્ટમાં 25 મૂકી દો બધી જગ્યા પર 25 છે હવે આગળની સંખ્યા 0 1 2 પછી કેટલા આવવા જોઈએ 3 કેટલા છે 0 છે પછી 1 છે પછી 2 અને કેટલા આવવા જોઈએ 3 આગળ જોઈએ 1 2 3 પછી કેટલા આવવા જોઈએ 4 પહેલા 1 છે પછી 2 3 હવે કેટલા આવ્યા 4 બીજી સંખ્યા લઈ લો 0 1 2 પછી કેટલા આવવા જોઈએ 3 બધી જગ્યા પર 25 છે 25 મૂકી દીધા આ લેવલ થી વિચારવાનું છે આપણે કે ખરેખર સંખ્યા કઈ જગ્યા પર પડે માઇન્ડ ને સેટ કરો એક વખત સાયકલ ચલાવતા શીખી જાઓ એકદમ જબરદસ્ત કોઈ પણ સાયકલ આપે જવા દેવાની આવડે ને આવડે જ કોઈ પણ ગાડી એકવાર ફોર વ્હીલ શીખી જાય પછી આપણા હાથમાં કોઈ પણ ફોર વ્હીલ આવે એટલે ખાલી એક જ વખત જોવું પડે એવા સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે આ જ કામ કરવાનું છે આની અંદર આપણે જોઈએ કઈ જગ્યા પર 4325 લાસ્ટમાં આવવા જોઈએ 4325 4235 ઓપ્શન સી ને છે એ આપણે કાઢી નાખીએ ઓપ્શન સી છે આવશે નહીં કયો જવાબ મારો આવવાનો છે ઓપ્શન એ ની અંદર છે એ મને મારો જવાબ છે એ જોવા મળે છે તો આ પ્રકારના દાખલાઓ જે છે એ સંખ્યા શ્રેણીની અંદર છુપાયેલા છે વિચારવા વાળા દાખલા જે મગજને કસવા વાળા દાખલાઓ છે એ વિચારવાના લાયક હોય છે જે આપણે જેટલું કામ આપણે થિંકિંગ થી કરશું જેટલું કામ આપણે લોજિક થી કરશું ઉખાણાને કેવી રીતે આપણે સોલ્વ કરીએ છીએ એ લેવલ થી આપણે જ્યારે કામ કરશું ને ત્યારે છે એ કોઈ પણ પેટર્નનો દાખલો આપણે છે ગણી શકીએ છીએ અને જવાહર નવોદયની અંદર આવા પ્રકારનો કોઈ પણ દાખલો પડેલો હોય તો એ દાખલાને આપણે પહેલો ગણવાનો જેથી કરીને છે આપણે માર્ક્સ જઈ શકે નહીં આગળ વધી આપણે આગળ જોવાના છીએ હવે તો આ ચેપ્ટરની અંદર હવે આપણે જોવાના છીએ ટોપિક નંબર 6 ની અંદર બાદબાકીની શ્રેણી આધારિત કેવા પ્રકારના દાખલાઓ છે એ શ્રેણીની અંદર ગોઠવાયેલા હોય છે કેવી રીતે શ્રેણી આગળ વધતી હોય છે જોઈએ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે રકમ છે 50 41 32 23 પછીની એક સંખ્યા બને છે કઈ બને છે જોઈએ 50 પહેલી સંખ્યા 50 પછી 41 પછી 32 પછી છે 23 અને પછી છે સંખ્યા શોધવાની છે શ્રેણીને આમ જોવા જઈએ તો આપણે દેખાય છે શ્રેણી છે માઇનસમાં જાય છે કેવી રીતે બોલા મોટી સંખ્યા પછી નાની સંખ્યા પછી એનાથી નાની શ્રેણી બનતી જાય છે નાની શ્રેણી બનતી જાય છે મતલબ કે કઈ ને કઈ માઇનસમાં જાય છે બાદ થતું હોય કઈ પણ વસ્તુ બને છે પેટર્ન બનવા માટે કંઈક ને કંઈક ક્રિયાઓ જોડાયેલી છે કેવી ક્રિયા તો કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા વચ્ચેનો ડિફરન્સ કેટલો જોવા મળે છે 50 માંથી 41 બાદ કરીએ કેટલા વધે 9 માઇનસ 9 કરવાથી બીજી સંખ્યા મળી -9 50 માંથી 9 બાદ કરવાથી 41 મળ્યા તો
આગળ એ પેટર્ન કામ લાગે છે પહેલા ચેક કરી લઈએ. -9 કરવાથી ચેક કરો, 41 માંથી 9 કાઢી નાખો, 9 ને 2 11 3 કેટલા આવવા જોઈએ? 32. ચેક કરો 32 આવે છે. યસ, પેટર્ન કામ કરે છે. આ રીતે વિચારવાનું છે. સેમ વસ્તુ હજી આગળ એવું બને છે, ચેક કરી લઈએ. બે સંખ્યા જોવાથી આપણને ખબર પડવાની નથી. હવે ચેક કરીએ. -9 32 માંથી 9 કાઢી નાખો, 9 10 11 12 3 અહીંયા થઈ ગયા 2 કેટલા? 23. ચેક કરીએ. અહીંયા સંખ્યા આપણી કઈ છે? 32 નથી, પણ સંખ્યા આપણી કઈ છે? 23 સંખ્યા પડેલી છે. અહીંયા જે સંખ્યા પડેલી છે 23 સંખ્યા રકમની અંદર છે, તો કેટલો જવાબ આવે છે? 23 જવાબ. -9 કરવાથી આપણને કેટલા? 23 ઓલરેડી મળે છે. હવે જોઈએ 23 મળી ગયા. બધી જગ્યા પર એક સરખી પેટર્ન કામ કરે છે. -9 કરવાથી પછીની સંખ્યા મળે, -9 કરવાથી પછીની સંખ્યા મળે છે. તો અહીંયા પણ -9 જ કરવાથી પછીની સંખ્યા મળશે. 23 માંથી 9, 9 ને 10, અહીંયા 4, અહીંયા થઈ ગયા 1 ઓછો, અહીંયા થઈ ગયા 1 ઓછો એટલે 1. કેટલા આવવા જોઈએ? 14 આવવા જોઈએ. આ જે સંખ્યા અહીંયા પડેલી છે ત્યાં કઈ સંખ્યા પડેલી છે? 14 પડેલા હોવા જોઈએ. કઈ જગ્યા પર મારો જવાબ છે? 14. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોઈએ ને મિત્રો, ક્યાં ક્યાં કેવી પેટર્નો પડેલી હોય છે, વિચારવાનું કેવી રીતે છે. તમારું માઇન્ડને છે એ ડેવલપ કરવાનું કામ કરે છે, માઇન્ડને જગાડવાનું કામ કરે છે. સંખ્યા શ્રેણી એટલે શું? માઇન્ડને જગાડવાનું કામ કરે છે કે કઈ કઈ જગ્યા પર તમે વિચારી શકો છો, કેવી રીતે વિચારી શકો છો. બધા પાસે બુદ્ધિ અલગ અલગ ભગવાને આપેલી છે. કયો વ્યક્તિ ઝડપથી શોધી શકે છે, કયા એંગલથી શોધી શકે છે, એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ આગળ. મારી પાસે સંખ્યા 84 72 60, પછી એક સંખ્યા પડી છે, કઈ છે ખબર નથી, પછી 36 સંખ્યા છે. જોઈએ કયા પેટર્ન થી આગળ વધે છે. 84 72 60, અહીંયા કોઈ એક સંખ્યા છે, પછી 36 પડેલા છે. સંખ્યા કઈ પેટર્ન થી જોડાયેલી છે અને વચ્ચેની સંખ્યા ત્યાં કઈ પડેલી છે એ મારે શોધવું છે. અહીંયા જે ક્વેશ્ચન ટેગ કરેલો છે એ ક્વેશ્ચન ટેગ ની જગ્યા પર પણ જોવું તો પડે બધી જગ્યા પર એક સરખી પેટર્ન છે કે નહીં તે. 2-3 સંખ્યા ચેક કરવાથી આપણે અંદાજ નહીં આવે, ખાલી ખબર પડી બીજી કે ત્રીજી સંખ્યા પરથી અંદાજ આવી જશે. 90% કોન્ફિડન્સ આવી જશે કે આ પેટર્ન જ આગળ ચાલે છે, પણ ચેક કરવું આપણા માટે જરૂરી છે. જોઈએ 84 અને 72 સંખ્યા માઇનસ થઈ. કેટલાનો ડિફરન્સ છે? 84 અને 72. 4 માંથી 2 જાય તો 2, 8 માંથી 7 જાય તો 1, 12 નો ડિફરન્સ છે. -12 કર્યા એટલે આ 72 સંખ્યા મળી. -12 જેવું કંઈક બને છે, -12 જ બને છે એવું નથી કહેતો, -12 જેવું કંઈક બને છે. આગળ જોઈ લો આ પેટર્ન વર્ક કરે છે કે નથી કરતી. તો અહીંયા પણ -12 કરવાથી 60 આવવા જોઈએ. 72 માંથી 12 બાદ કરો 0, 7 માંથી 1 જાય તો 6, 60 હોવા જોઈએ. યસ, 90% કોન્ફિડન્સ, 90% કોન્ફિડન્સ કે આવા પ્રકારની કંઈક પેટર્ન આગળ વધતી હશે. ચેક કરી લઈએ. અહીંયા કઈક સંખ્યા છે, કઈ સંખ્યા છે ખબર નથી, પણ -12 કરવાથી આવે છે કે નહીં એ ચેક કરી લઈએ. 60 -12, અહીંયા થઈ ગયા 10, 10 માંથી 2 જાય તો 8, અહીંયા 5, 5 માંથી 1 જાય તો 4, અહીંયા 48 હોવા જોઈએ. એ છે કે નથી કેમ ખબર પડશે? આગળની છેલ્લી સંખ્યા ચેક કરવાથી એ જવાબ આવતો હોય તો આ પેટર્ન આપણી વર્ક કરે છે. એટલે કે 48 માંથી અગર હું 12 બાદ કરું તો 36 આવવા જોઈએ. તો મારી પેટર્ન છે ઓકે ચાલે છે. 8 માંથી 2 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3, 36 આવવા જોઈએ. યસ, 36 મળે છે. આ જ પેટર્ન આ દાખલામાં વર્ક કરે છે. તો અહીંયા ક્વેશ્ચન ટેગ ની અંદર કેટલા સંખ્યા પડેલી છે? 48 ની સંખ્યા પડેલી છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 48. ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આવે છે ને કોન્ફિડન્સ પાવર. આ વાત થઈ ગઈ સંખ્યા શ્રેણી માટેની. આવા પ્રકારના દાખલાઓ હજી તો બહુ બધા પ્રકારના દાખલાઓ છે, ખાલી આપણે એંગલ વિચારવાના છે, કયા લેવલથી આપણે વિચારવાનું છે. મને જેમ ખબર પડે છે એમ તમને પણ સાથે સાથે દાખલો જોવાથી કેવી રીતે ખબર પડી જાય છે એ લેવલના કોન્ફિડન્સ સુધી આપણે કામ કરવું છે, જેથી કરીને નવોદયની અંદર આવો કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય તો આપણને તરત ખબર પડી જાય અને આપણો ઓછો સમય લાગે. જોઈએ આગળ. 524 523 521 518 અને કોઈ એક સંખ્યા પડેલી છે. પહેલા કઈ છે? 524, પછી 523 બની, પછી 521 બની, પછી 518 અને હજી એક સંખ્યા અહીંયા પડેલી છે. એ કઈ સંખ્યા પડેલી છે એને આપણે શોધવી છે. તો કયા લેવલથી આપણે કામ કરીશું? પહેલું તો એ કે પહેલી બે સંખ્યાઓ પડેલી છે
એ બંને વચ્ચે કંઈક બને છે, કયો સંબંધથી જોડાયેલી છે ચેક કરીએ. 524 માંથી 523 નાની સંખ્યા બની. કેવી રીતે નાની સંખ્યા બની? 1 ને માઇનસ કરવાથી. તો 1 માઇનસ કરવાથી આ બને છે. તો અહીંયા 1 માઇનસ કરવાથી જુઓ તો 523 માંથી 1 જાય તો 522 આવવા જોઈએ, 521 આવે છે. પેટર્ન સરખી બનતી નથી. પણ કેવી રીતે બને છે એ ચેક કરો. 523 અને 521 નો ડિફરન્ટ કેટલો છે? 3 માંથી 1 જાય તો 2, બે નો ડિફરન્ટ છે. 2 માં 2 જાય 0 0. 2 નો -2 કરવાથી આ જવાબ આવ્યા. યસ, થોડો કોન્ફિડન્સ પાવર આવે છે. -1 કર્યા, -2 કર્યા, તો અહીંયા -3 થવું જોઈએ. તો આપણી પેટર્ન ઓકે ચાલે છે. તો અહીંયા 521 માંથી 3 કાઢી નાખો. 518, 19, 20 અને 21 -3 કરવાથી 518 આવે છે. ડન. આ જ પેટર્ન થી દાખલો આગળ ચાલે છે. તો હવે -1 થયા, -2 થયા, -3 થયા. હવે કેટલા થવા જોઈએ? યસ, -4 થવા જોઈએ. 518 માંથી 4 ને બાદ કરવાના છે. 8 માંથી 4 જાય તો 4, 1 નો 1, 5 નો 5. કેટલા આવવા જોઈએ? 514 અહીંયા હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 514 મારો જવાબ છે, એની અંદર પડેલો હોવો જોઈએ. ચેક કરીએ. 514 ઓપ્શન એ ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે. જોઈ લો મિત્રો, બાદબાકી આધારિત પણ શ્રેણી છે, ઘણીવાર ગોઠવાયેલી હોય છે. એને પણ આપણે ધ્યાનમાં રાખીને કામ કરવું પડે. ગુણાકાર આધારિત હોય, ભાગાકાર આધારિત હોય, કંઈક ને કંઈક તો એની અંદર પડેલું છે, જેનાથી આધારે સંખ્યા આપણને મળે છે. જોઈએ થોડું ચેપ્ટરને આગળ લઈ જઈએ. જોઈએ ટોપિક નંબર 7 ની અંદર જોવાના છે હજી બાદબાકી આધારિત પેટર્ન કેવા કેવા પ્રકારની છે, ગોઠવાયેલી હોય છે. જોઈએ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. 80, 79, ક્વેશ્ચન ટેગ 71 અને 64 કઈ રીતે સંખ્યા છે? 80 છે, 79, અહીંયા કોઈ એક સંખ્યા છે 71 અને લાસ્ટમાં 64. તો અહીંયા ક્વેશ્ચન ટેગ ની અંદર કઈ જગ્યા છે છુપાયેલી છે, એ સંખ્યાને મારે શોધવી છે. વિચારજો કેવા એંગલથી હું વિચારું છું, કયા લેવલથી. જુઓ એની અંદર પેટર્નને ગોતવા માટે શું કરવું પડે છે, વિચારવા માટે કેવી રીતે વિચારવું પડે છે. ચેક કરો. 80 માંથી 79 કેવી રીતે બન્યા? ઓબ્વિયસલી એમનામ ખબર પડી જાય છે. -1 કરવાથી 79 આવ્યા. હવે અહીંયા મારે શું કરું? -1 પછી -2 કરું, -1 કરું, -10 કરું, -5. કઈ પેટર્ન બીજી સંખ્યામાં જ સંખ્યા આવી ગઈ. હવે 79 માંથી આ સંખ્યા બનાવવા માટે શું કરવું પડે? કઈ વિચારવા માટે કંઈક તો આપણી પાસે જોઈએ ને, કે -1 પછી કંઈક તો બન્યું છે. શું બન્યું છે કે જેથી કરીને આ સંખ્યા આવે? -1 પછી -2 કરવા, -1 એમનામ રહેવા દેવો, -5 કરવા. કેટલા કરવા કઈ ખબર તો પડતી જ નથી એની અંદર. એમનામ કેમ કે તરત જ સંખ્યા આવી ગઈ છે એટલા માટે. તો હવે આના પરથી આ સંખ્યા કેવી રીતે બની એ ખબર ન પડી શકે. આ બંને વચ્ચે કઈ પેટર્ન બને છે, આ બંને વચ્ચે એ પણ ખબર નથી પડતી. શું કામ નથી પડતી? આ સંખ્યા જ નથી તો અહીંયા કઈ પેટર્ન બની હોય? હવે આ બેની ખબર પડતી નથી કે અહીંયા સંખ્યા પડેલી છે, પેટર્ન કઈ બને. આગળ સુધી વધી શકાતું નથી. તો આ બંને વચ્ચેનું પહેલા હું ચેક કરી લઉં. 71 માંથી 64 કેવી રીતે બને છે? 64 ને 6 70 વત્તા 1 એટલે 6 ને 1 7. અહીંયા -7 થયેલા છે એટલા માટે 64 આવ્યા. જોજો હું કેવી રીતે વિચારું, કેવી રીતે જવાબ સુધી પહોંચું છું, એ મહત્વનું છે આની અંદર. કે આ બે સંખ્યા આના પરથી આ નથી મળતી. -1 પછી -2 થાય છે, -1 જ થાય છે, -5 થાય છે, -10 થાય છે. કેટલા થાય ખબર નથી, વિચારી શકાતું નથી. હવે ક્વેશ્ચન ટેગ પછી 71 કેવી રીતે આવ્યા? એ તો ઓબ્વિયસલી ખબર ન પડી શકે. શું કામ? કેમ કે ક્વેશ્ચન ટેગ છે, સંખ્યા કઈ છે, તો 71 કેમ બન્યા? ખબર પડી શકે નહીં. હવે લાસ્ટમાં બે જે સંખ્યા પડેલી છે ને, એનો મેં આધાર લીધો. એમાં મેં વિચાર્યું કે 71 માંથી 64 કેવી રીતે બન્યા? તો કે -7 કરવાથી બન્યા. હવે જોજો હું કેવી રીતે પહોંચું છું જવાબ સુધી. અહીંયા -1, અહીંયા -7. મતલબ ખબર પડી કે માઇનસ વાળી પેટર્ન કંઈક ને કંઈક રીતે આગળ વધે છે. માઇનસ વાળી પેટર્ન -1 થયા તો હવે -7 થયા. વચ્ચે કંઈક માઇનસ અલગ રીતે થાય છે. -1 પછી -2 થાય છે, -3 થાય છે, -4 થાય છે. કેટલા થાય છે? કઈ પેટર્ન અહીંયા સુધી પહોંચે છે? આ બે જગ્યા પર પેટર્ન કઈ બનેલી હતી કે જેથી કરીને આ પેટર્નને -7 બનવું પડ્યું? જોઈએ. -1 પછી -2 આવ્યા હોય તો અહીંયા -3 આવે, તો અહીંયા -4 ને આવવું પડે. આ પેટર્ન આવી રીતે તો આગળ વધતી જ નથી. -1, -2, -3 તો -4. અહીંયા આવ્યા -7 નહીં. આ કઈક પેટર્ન રોંગ છે, આવી રીતે નથી ચાલતી. એક અલગ
તો હવે -7 સુધી પહોંચવા માટે ચેક કરું, -3 લઈ લઉં તો -1 પછી -3, એક એકનો ગેપ રાખું, -3 -4 તો નહીં આવે ત્યાં, -5 એક એકનો ગેપ થી અહીંયા -5 -1 -3 -5 એકનો ગેપ એટલે -6 પછી એકનો ગેપ રાખીએ એટલે કેટલા આવશે -7. યસ, હવે મને ખબર પડી કે પેટર્ન પરથી મારે સંખ્યા તરફ જવું પડ્યું, ઊંધી રીતે કામ કરવું પડ્યું. પહેલી અને છેલ્લી સંખ્યાની પેટર્ન લીધી અને પછી હું વચ્ચે સુધી પહોંચ્યો કે આ બંને વચ્ચે એવી રીતે કઈ ક્રિયા થયેલી છે કે આ ક્વેશ્ચન ટેગ મળે છે, -3 થયેલા છે, -5 થયેલા છે અને પછી 71 આવેલા છે. એટલે કે 79 માંથી 3 બાદ થયેલા છે. 9 માંથી 3 જાય તો 6, 7 કેટલા વધ્યા 76. અહીંયા સંખ્યા કઈ પડેલી છે 76 પડેલા છે. હવે ચેક કરો, 76 માંથી 5 બાદ કરો, 71 આવે છે. 5 બાદ કરવાથી 71. યસ, -3 ની પેટર્ન, -5 ની પેટર્ન કન્ટિન્યુ ચાલે છે. વિચારો મેં કેવી રીતે જવાબ સુધી પહોંચ્યો. આ કામ તમારે કરવાનું છે, આવી રીતે વિચારીને ચાલવાનું છે. માત્ર એક સરખી પેટર્ન તરફ નહીં દોડવાનું. ઘણીવાર છે પહેલી અને છેલ્લી સંખ્યા પર પેટર્ન શોધીને પછી મારે સંખ્યા શોધવાની જરૂર પડે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે 76? ઓપ્શન બી ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, સંખ્યા શ્રેણીમાં ક્યાંયથી પેટર્ન પડેલી હોય છે, કેવી રીતે શોધવી પડે છે, વિચારવું પડે છે, મગજનો દુખાવા જેવું કામ છે. પણ મજા આવે છે ખરેખર આવા દાખલાઓની અંદર. આગળ વધીએ, જોઈએ. મારી પાસે રકમ છે 89, 87, 83, 77, 69 અને પછીની એક સંખ્યા પડેલી છે. પહેલી સંખ્યા 89, 87, પછી 83, 77, 69 અને અહીંયા એક સંખ્યા પડેલી. અહીંયા સુધી મારે પહોંચવાનું છે. તો પેટર્ન જોઈએ, પેટર્ન શોધવી પડશે, કેવી રીતે ગોઠવાયેલી છે તે. એક કામ તો આની અંદર એક ફાયદો થઈ ગયો કે જે સંખ્યા શોધવાની છે એ લાસ્ટમાં છે, એટલે વચ્ચેથી આપણે સંખ્યા શોધવામાં વાંધો આવશે નહીં. લાસ્ટમાં છે એટલે છેલ્લે સુધી પહોંચીએ ત્યાં સુધીમાં પેટર્ન આપણી કમ્પ્લીટ થઈ જશે. ત્યાં સુધીમાં આપણી પેટર્ન એકદમ કમ્પ્લીટ થઈ જશે. જોઈએ પહેલી સંખ્યાની અંદર 89 માંથી 87 કેવી રીતે બન્યા. તો 87 પછી 88 અને 89 બે માઇનસ થયા ત્યારે છે 87 મળ્યા. બે ને માઇનસ થવું પડ્યું પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા સુધી પહોંચવા માટે, બે ને માઇનસ થવું પડ્યું. હવે ચેક કરો, 87 માંથી 83 કેવી રીતના બન્યા. 84, 85, 86 ને 87, 4 ને માઇનસ થવું પડ્યું. 4 માઇનસ થયા ત્યારે 83 આવ્યા. 87 માંથી 4 બાદ કર્યા, 4 ને બાદ કર્યા તો કેટલા આવ્યા 83. હવે કંઈક સમજમાં આવે છે કે પેટર્ન કેવી રીતે આગળ વધે છે, સમજમાં આવે છે. સમજાઈ ગયું એમ નથી કહેતો. જોયું, -2 પછી -4 થાય છે, એક એકનો ગેપ છે બેકી સંખ્યામાં. -4 પછી -6 થવા જોઈએ તો 83 માંથી 6 બાદ કરો, કેટલા આવશે 77. ચેક કરીએ, 77, 6 દુ 12 ને 83, -6 કરવાથી 77 આવે છે. પેટર્ન એકદમ કમ્પ્લીટલી ચાલે છે. કઈ પેટર્ન થી? -2, -4, 6 બાદ કર્યા. હવે કોનો વારો આવશે? 8 બાદ કરવા માટેનો. હવે 77 માંથી 8 બાદ કરો એટલે કેટલા આવશે 69 હોવા જોઈએ. ઓબ્વિયસલી 69 આપણી પાસે જવાબમાં જ છે. હવે કેટલા બાદ કરવાની જરૂર પડે? -2, -4, -6, -8. કોનો વારો આવે? યસ, -10 નો વારો. 69 માંથી 10 કાઢવાના છે. 9 ના 9, 6 માંથી 1 જાય તો 5, 59. અહીંયા કેટલા જવાબ હોવા જોઈએ? 59 પડેલા હોવા જોઈએ. કઈ જગ્યા પર મારો આ જવાબ પડેલો છે 59, 59. ઓપ્શન એ ની અંદર છે, એ મારો જવાબ પડેલો છે. ચાલો મિત્રો આગળ વધીએ, થોડું હજી સમજીએ. આવા પ્રકારના દાખલાઓને હજી આપણે પ્રેક્ટિસ વધારે કરવી છે, જેથી કરીને છે એક પ્રકારની સ્પીડ આવે આપણી પાસે. જોઈએ 45, 43 ક્વેશ્ચન ટેગ, 33, 25. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્રીજી સંખ્યા પર જ્યારે ક્વેશ્ચન ટેગ આવે ને તો બહુ વિચારવું પડે. ત્રીજી સંખ્યા ક્વેશ્ચન ટેગમાં ન હોવી જોઈએ. 45, 43, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન, અહીંયા 33 અને અહીંયા છે 25. આ જગ્યા પર પહેલી બીજી સંખ્યા પરથી તો આપણને ખબર પડી જાય થોડી ઘણી કે પેટર્ન કેવી રીતે આગળ વધતી હશે તે. પણ આ ત્રીજી સંખ્યા જ્યારે આવે ને ત્યારે વિચારવું પડે કે એ બીજી સંખ્યામાંથી છે એ ત્રીજી સંખ્યા બની છે કેવી રીતે. જોઈએ 45 માંથી 33 કેવી રીતે બન્યા. 45 માંથી 43, 33 ને 43, 45 માંથી 43 કેટલો ડિફરન્સ છે? 2 નો ડિફરન્સ છે. -2 કરવાથી આ જવાબ આવ્યો છે. હવે
આ જોવું પડે. 43 માંથી આ સંખ્યા કેવી રીતે -2 ને પેટર્ન એમને એમ આગળ વધે છે, -2 પછી -3 થાય છે, -4 થાય છે, -5 થાય છે. એ અહીંયા ખબર પડતી ને આના પરથી આ ન મળી શકે, ખબર જ ન પડી શકે. કેમ કે પહેલામાં શું પેટર્ન બની, બીજામાં કઈ તરત જ બને છે. કેમ કે આપણે એટલી બધી પેટર્નો જોઈ, ખબર જ છે કે પહેલા પછી બીજી સંખ્યાની પેટર્ન છે એ આગળના આધારે જોડાયેલી હોય એવું તરત ખબર પડી જતું નથી. બે સંખ્યા જોઈ લઈએ પછી આપણને કોન્ફિડન્સ આવે કે ખરેખર આમાં પેટર્ન કઈ રીતે બનેલી છે. હવે આ સંખ્યા મારી પાસે છે જ નહીં, તો આમાંથી આ કેવી રીતે પેટર્નમાં બની એ પણ મને ખબર પડી શકે નહીં. તો તમારે હવે કોનો આધાર લેવો પડે, છેલ્લી બે જે સંખ્યા આપેલી છે અને પહેલી જે બે સંખ્યા આપેલી છે એનો જ આધાર લઈને ચાલવું પડે, તો જ આપણને એનો જવાબ મળે. હવે છેલ્લી બે સંખ્યા વચ્ચેની પેટર્ન કઈ છે, 33 અને 25, 25 ને 5 30, 30 ને 3 33, 5 ને 3 8, -8 કર્યા, 33 માંથી 8 ગયા ત્યારે 25 આવેલા છે. -2 અહીંયા કઈક સંખ્યા બાદ થઈ છે, માઇનસ વાળી પેટર્ન આગળ વધે છે. ઈ કેમ ખબર પડી, -2 બાદ થયા, લાસ્ટમાં -8 ને બાદ થવું પડ્યું, માઇનસ વાળી પેટર્ન આગળ વધે છે. -2 પછી -3, -4, અહીંયા -5 હોવા જોઈએ, નથી. ક્રમશઃ પેટર્ન આગળ વધતી નથી, કંઈક અલગ છે આની અંદર. શું અલગ છે, -2 પછી -4 થવા જોઈએ, -6 થવા જોઈએ અને -8. આ પેટર્ન આગળ વધે છે એક એકના અંતર પછી. -2 પછી 4 બાદ થયા, પછી 6 બાદ થયા, પછી 8 ને બાદ થવું પડે. તો અહીંયા 4 બાદ કરીશ, 43 માંથી 4 બાદ કરીશ તો અહીં કેટલા આવવા જોઈએ, 43 માંથી 4 બાદ કરું એટલે અહીંયા 39 છે એ આવવા જોઈએ. આ સંખ્યા જે છે એ કેટલા હોવી જોઈએ, 39 હોવી જોઈએ. આ પેટર્ન આગળ વધે છે, ચેક કરો પાછું. 39 માંથી 6 કાઢી નાખીએ, 6 7 8 ને 9 3, અહીંયા વધ્યા 3, 33 હોવા જોઈએ છે. યસ, આપણી પેટર્ન છે વર્ક કરે છે, એકદમ કમ્પ્લીટલી વર્ક કરે છે. ક્વેશ્ચન ટેગ ની અંદર કેટલા હોવા જોઈએ, 39 ને છે હોવું પડે. કઈ જગ્યા પર મારો જવાબ છે 39, ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું ને, મજા આવી ને ખરેખર દાખલા ગણવા માટેની. જેટલું વિચારશો એટલી તમને વધારે મજા આવશે. ચાલો આગળ વધીએ, આજના દિવસ માટેના છેલ્લા ટોપિકની વાત કરીએ. હવે જોવાના છીએ આપણે ટોપિક નંબર 8 ને, સરવાળા મિશ્રિત દાખલાઓ હજી પેટર્નની અંદર કેવી રીતે ગોઠવાયેલા હોય છે તે સરવાળા મિશ્રિત દાખલા આજના દિવસ માટેના છેલ્લા ટોપિકની અંદર જોઈએ. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, કેવી પેટર્નની અંદર પડેલી છે એ પેટર્નને શોધવાનો પ્રયત્ન કરીએ. જોઈએ કેવી રીતે. 22 આપણી પાસે સંખ્યા છે, 22, 24, 19, પછી 21, 16 અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે આપણી પાસે સંખ્યાઓ પડેલી છે. વિચારીએ, પહેલામાંથી બીજી સંખ્યા અને બીજામાંથી ત્રીજી સંખ્યા એ આગળની ત્રણ સંખ્યાઓ જે છે એ કેવી રીતે બનેલી છે એના આધારે આપણે થોડો અંદાજ આવી જશે કે મારે પેટર્નને કયા લેવલથી આગળ વધારવી જોઈએ. સમજી લો કે 22 માંથી 24 કેવી રીતે બન્યા, કેટલો ડિફરન્સ છે, પ્લસ નો ડિફરન્સ છે. પ્લસ 22 માંથી 24 સંખ્યા મોટી થઈ, પ્લસ નો ડિફરન્સ છે કેટલો, તો કે +2 કરવાથી 24 થયા. યસ, +2 કરવાથી. આ બંને વચ્ચે ચેક કરો તો 24 અને 19, 24 માંથી સંખ્યા નાની થઈ, થોડી વાર મોટી થઈ, પછી નાની થઈ. કેટલી નાની બની, 24 માંથી 19 એટલે 19 ને 1 20 ને 4 24, -5 કરવાથી 19 મળ્યા. પહેલા +2 કર્યા, પછી -5 કર્યા. કઈ સમજ નથી પડતી, થોડીક પેટર્નને આગળ લઈ જઈને હું વિચારું, આગળ લઈ જતું. 19 માંથી 21, 19 નાની, પાછી 21 મોટી સંખ્યા બની, ઘડીક નાની બને, ઘડીક મોટી સંખ્યા બને, ઘડીક નાની, ઘડીક મોટી સંખ્યા બને. કઈ સમજમાં નથી આવતું. 19 પછી 21 કેવી રીતના, કેટલો ડિફરન્સ છે, 19, 20 અને 21 +2 થયા. હવે મને કઈક પેટર્ન થોડીક મગજમાં આવે છે, થોડીક સમજમાં આવી પેટર્ન. શું બને છે, +2 -5, +2 -5, +2 -5, +2 -, એકવાર પ્લસ થાય એકવાર માઇનસ થાય. યાર, હવે -5 થવું પડે. 21 માંથી 5 કાઢી નાખો, 21 માંથી 1 જાય તો 20 માંથી 4 જાય તો 16. અહીંયા જવાબ આવ્યો 16, -5. હવે કોનો વારો આવશે, +2 -5, +2 -5. હવે +2 થવું પડે. અહીંયા આવા પ્રકારની પેટર્ન 16 + 2 કેટલા આવવા પડે, 18 આવવા પડે. 2 એડ કરો તો આવા પ્રકારની પેટર્નો પણ પડેલી હોય છે. દાખલાની અંદર સંખ્યા શ્રેણીની અંદર કેટલો જવાબ આવે છે મારો, 18 જવાબ.
ચેક કરીએ કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચલો મિત્રો આગળ વધીએ. આ પ્રકારના પેટર્નને હજી મારે આગળ વધારવા છે. જોઈએ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરું જેથી કરીને મને છે એ વધારે પેટર્ન છે આપણા માઇન્ડની અંદર એકદમ સેટ થઈ શકે. જોઈએ આગળનો દાખલો કેવું કહેવા માંગે છે કે 80, 48, 84, 56, 88 પછીની બે સંખ્યા કઈ છે? બે સંખ્યા પછીની મારે જોઈએ છે. પહેલી સંખ્યા 80, પછી છે 48, પછી છે 84, પછી 56, પછી 88 અને પછીની બે સંખ્યા પડેલી છે. જ્યારે બે સંખ્યા પડેલી હોય ત્યારે તમારે અલ્ટરનેટ સંખ્યા લેવાની. કેવી રીતે અલ્ટરનેટ સંખ્યા લેવાની એ સમજાવી દો. જેમ કે અલ્ટરનેટ સંખ્યા લેવા માટે આમાંથી આ કેવી રીતે બની? અલ્ટરનેટ લેવા માટે 80 માંથી 84 કેવી રીતે બન્યા? એ બંનેનો વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? તો કે 80 માં +4 કરવાથી 84 મળે છે. 80 માં +4 કરવાથી 84. એના પછીની અલ્ટરનેટ સંખ્યા કઈ છે? તો કે 88. તો 84 માંથી 88 કેવી રીતે આવ્યા? અહીંયા +4 થયા, અહીંયા પણ 4 પ્લસ થાય છે. +4 કરવાથી અલ્ટરનેટ સંખ્યા +4 થી મળે છે. તો આના પછીની અલ્ટરનેટ સંખ્યા એટલે કે અહીંયા એ સંખ્યામાં પણ શું થવું જોઈએ? +4 થવા જોઈએ. એટલે કે 88 માં +4 એડ થવા જોઈએ. 88 + 4, 88 ને 2 90 ને 2 92. અહીંયા કેટલી સંખ્યા હોવી જોઈએ? અહીંયા 92 સંખ્યા પડેલી છે. લાસ્ટ સંખ્યા જે છે એ 92 છે. કઈ જગ્યા પર 92 જવાબ છે? બે જગ્યા પર. તો સી અને ડી તો ઓલરેડી નીકળી જશે. આને આપણે લઈશું નહીં. લાસ્ટ સંખ્યા કઈ હોવી જોઈએ આ જગ્યા પર? અહીંયા મને કેટલા મળવા જોઈએ? 92 મળવા જોઈએ લાસ્ટમાં. આ બે ઓપ્શન આપણે કાઢી નાખીએ. હવે એ અને બી ઓપ્શન વધે છે. હવે જોઈએ અલ્ટરનેટ માટે આ સંખ્યા અને આ સંખ્યા વચ્ચે કંઈક સંબંધ છે. કયો સંબંધ આ બંને વચ્ચે છે? 48 માંથી 56 કેવી રીતે બને છે? 48 ને 2 50 ને 6 એટલે કે +8 થાય છે. 48 + 8 કેટલા મળ્યા? 56 મળ્યા. તો અહીંયા પણ શું બનવું પડે? ઉપર જે પેટર્ન બની છે એવા પ્રકારની જ પેટર્ન બને. અલગ રીતે વિચારવાનું પણ નથી. અહીંયા પણ +8 થવા પડે. 56 + 8 કરવાથી 6 દુ 12 તે 14 વધી 1 5 ને 1 6 કેટલા આવવા જોઈએ? અહીંયા 64 મને મળવા જોઈએ. પહેલી સંખ્યા 64 આવી જોઈએ, બીજી સંખ્યા 92 આવી જોઈએ. 64 અને 92 કઈ જગ્યા પર છે? ઓપ્શન બી ની અંદર મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ. અલગ અલગ પ્રકારના દાખલાઓ જે મગજને દુખાવાળા દાખલા હોય ખરેખર ગણવાની મજા આવે અને વિચારવાની મજા આવે. પણ તમે જેટલું ફાસ્ટલી વિચારશો એટલો ઝડપથી છે આનો જવાબ આવી શકે. આગળ વધીએ. આજના ટોપિક માટેના છેલ્લા ટોપિકનો છેલ્લા દાખલાની જો વાત કરીએ તો મારી પાસે રકમ છે 10 12 9 11 8 10 7 સંખ્યા અને સંખ્યા. બે સંખ્યા લાસ્ટની મારે જોઈએ છે. કઈ પેટર્ન છે? 10 12 9 11 8 10 7 પછીની બે સંખ્યા મારે જોઈએ છે. મેં હમણાં તમને વાત કરી તેમ જ્યારે બે સંખ્યાની તમારે જરૂરિયાત ઊભી થાય ત્યારે શું કરવાનું? અલ્ટરનેટ સંખ્યા લેવાની જેથી કરીને ઝડપથી જવાબ આવી જાય. જેમ કે 10 પછી 9 કેવી રીતે બને છે? 10 પછી 9 કેવી રીતે બન્યા? તો કે 10 માંથી 1 બાદ કર્યો, -1 કરવાથી 9 આવ્યા, 1 ઓછો કર્યો, 1 બાદ કર્યો. હવે ચેક કરી આ પેટર્ન આગળ વધે છે. 9 માંથી 8 કેવી રીતે આવ્યા? 9 માંથી 1 બાદ કર્યો એટલે 8 આવ્યા. આગળ વધીએ. 8 માંથી 7 કેવી રીતે આવ્યા? એમાં પણ -1 કર્યો, 8 માંથી 1 જાય તો 7. આ જ પેટર્ન ઉપરની સાઈડ એક સરખી રીતે ચાલે છે. તો 7 માંથી પણ 1 ને બાદ કરો. 7 માંથી 1 બાદ કરીશ એટલે કેટલા મળે? 6. અહીંયા કેટલા હોવા પડે? 6. છેલ્લી સંખ્યા 6 છે. કઈ જગ્યા પર છે? સી અને ડી ની અંદર. એ અને બી ને આપણે કાઢી નાખીશું. એ આવશે નહીં. સી અને ડી વધ્યા. નીચેની પેટર્નમાં ચાલીએ તો 12 અને 11 આ બંને વચ્ચે શું સંબંધ છે? 12 માંથી 1 બાદ કર્યા એટલે 11 આવ્યા. 12 માંથી 1 બાદ થાય એટલે કેટલા આવ્યા? 11. ચેક કરીએ. 11 અને 10 વચ્ચે શું સંબંધ છે? 11 માંથી પણ 1 ને બાદ થવું પડ્યું. 11 માંથી 1 જાય તો કેટલા વધે છે? 10 વધે છે. ઓબ્વિયસલી આ પેટર્ન એમને એમ આગળ વધવાની છે. 10 માંથી કેટલા? 1 ને બાદ થવું પડશે. 10 માંથી 1 જશે એટલે કેટલા વધે? 9. અહીંયા જવાબ કેટલો આવશે? 9. પહેલી સંખ્યા 9, બીજી સંખ્યા 6. 9 અને 6 કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન ડી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે.
તો આ વાત થઈ ગઈ મિત્રો સંખ્યા શ્રેણીની અંદર આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મગજને કેવી રીતે કસવાનું છે, કયા લેવલથી આપણે દાખલો ગણવાનો છે, કઈ કઈ બાબતોને આની અંદર છે એ ખરેખર આપણે ધ્યાન રાખવું જોઈએ. આ પેટર્ન પ્રમાણેના દાખલાઓની આપણે વાત કરી. જોયું કે જ્યારે પણ તમારે કોયડા પ્રકારના દાખલાઓ તમારી સામે આવેલા હોય તો એને માત્ર એક એંગલથી નથી જોવાના, એને અલગ અલગ રીતે વિચારવાનું છે. પહેલામાંથી બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, લાસ્ટ સંખ્યા જોવાની છે. માત્ર એક સરખી પેટર્નથી જ સંખ્યા શ્રેણી આગળ વધશે એવું જરૂરી હોતું નથી. નવોદયનો વિદ્યાર્થી જ્યારે આ લેવલની તૈયારી કરતો હોય, નવોદયનો વિદ્યાર્થી જ્યારે આ પ્રકારના દાખલા ગણતો હોય ત્યારે એનું ખરેખર માઇન્ડ છે સેટ થાય છે, માઇન્ડનું ડેવલપમેન્ટ થાય છે. આવા પ્રકારના ચેપ્ટર એટલા માટે આપવામાં આવે છે કે જ્યારે વિદ્યાર્થી આ લેવલનું કામ કરશે, ખરેખર આ દાખલાઓ કંઈ કામના નથી પણ મગજને ઘસવાનું કામ કરશે. હીરો જેમ ઘસાઈને ઉજળો બને છે એવી રીતે મગજને કસવાનું કામ કરશે. મગજ જેટલું ઘસાશે આની અંદર, જેટલું મગજને તમે ઘસશો એટલો બેનિફિટ તમને આગળના ચેપ્ટરની અંદર, આગળના ધોરણની અંદર, નવોદયની અંદર સિલેક્ટ થવા માટે છે આપણને કામ લાગે છે. તો ચાલો મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે सपनों की उड़ान को हौसलों से सजाना है, सपनों की उड़ान को हौसलों से सजाना है, मेहनत की राह पर हर कदम बढ़ाना है, हार कर न बैठना, जीत को अपनाना है, हार कर न बैठना, जीत को अपनाना है, सफलता की ओर अपने कदम को बढ़ाना है. तो चलो મિત્રો, મળીએ આવતીકાલે. દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરો, ખૂબ આગળ વધો અને પોતાના માતા પિતાનું નામ રોશન કરો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.